પરમાત્મા મહાવીર સ્વામી ભગવાનના શાસનનો એક આચારનું બીજું નામ કલ્પ. એવો આજનો પરુષના કલ્પ, આજના શુભ દિવસથી શરૂઆત. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ. આપણે કર્મો ખપાવવા હોય તો આપણે ક્ષેત્રથી સિદ્ધાચલ જઈએ, દ્રવ્યથી કોઈ આરાધનાને કરીએ, અને ભાવ બધામાં હોવો જોઈએ. પણ કાળ એવી વસ્તુ છે કે કાળ આવે છે. પર્યુષણ પર્વનો સમય, આ એક સમય આવ્યો કે પર્યુષણ મહાપર્વ સામેથી આવ્યું. કર્મ ખપાવવા માટેનું શાસ્ત્રોમાં કલ્પસૂત્રના શ્લોકમાં બહુ સરસ વાત કરી છે. અષ્ટાદશના પ્રવચનમાં આ શ્લોક આવે છે, પર્યુષણા સવમ ન અન્ય કર્મ મર્મ ભેદકો. કોઈને કોઈ ગોળી મારે, બંદૂકથી કોઈ ગોળી મારે, પગમાં વાગે તો બચી શકે કે ન બચી શકે? હાથમાં વાગે તો બચી શકે, પણ હાર્ટમાં અને અગર માથાના મર્મ સ્થાન પર વાગે તો જીવી શકે? શાસ્ત્ર અહીંયા કર્મનો મર્મ બતાવે છે કે આપણા અનાદિકાળના કર્મના મર્મને ભેદવો હોય. અનંતકાળથી એવા ઘણા કર્મો બાંધ્યા છે જે એમ મરતા નથી. આપણે નાના કર્મો તો નાના પર્વમાં ખપાવી દઈશું. કાર્તક માસ આવે, કાર્તક ચોમાસે. માક્ષર મહિનો આવે, મૂળ એકાદશી. પોષ મહિનો આવે, પોષ દસમી. ફાગણ મહિનો આવે, ફાગણ ચોમાસી. ચૈત્ર મહિનો આવે, ચૈત્રી હોળી. વૈશાખ મહિનો આવે, અખાત્રીજ. એક મહિનામાં એક પર્વ શાસ્ત્રોમાં છે. આ બધા જ કર્મો ખપાવવાના એક પર્વ છે. પણ કર્મના મર્મને કોઈ ભેદવું હોય તો કયું પર્વ છે? પર્યુષણા સમમ ન અન્ય કર્મ ભેદકૃત. કે આપણે અનાદિકાળના એવા જે કર્મો છે જેને આપણે ફાસ્ટ ખપાવી શકીએ, અને આવા પર્વોમાં આપણે ખપાવી શકીએ. પર્યુષણ શબ્દના મિનિંગમાં બે વાત આવે છે. આપણા આત્મામાં બે દશા છે અત્યારે. એક વિભાવ દશા છે અને સ્વભાવ દશા છે. કઈ દશા? વિભાવ દશા અને સ્વભાવ દશા. તમને ગુસ્સો આવ્યો, બહુ ગુસ્સો આવ્યો, સમજો 5 મિનિટ 10 મિનિટ, એ ગુસ્સો તમારો 10-15 મિનિટમાં નીકળી ગયો, એને કઈ દશા કહેવાય? વિભાવ દશા. જે આત્માનો ગુણ જ નતો. આપણો આત્માનો ગુણ છે જ નહીં ગુસ્સો કરવાનો, અને આપણને ગુસ્સો આવી ગયો, અને થોડા ટાઈમ પછી ગુસ્સો તમે જોજો જતો રહેશે. કોઈ પણ ગુસ્સો જે કન્ટિન્યુઅસ ન રહે, એક ટેમ્પરરી એનું બીપી હાઈ થઈ જાય. લાઈક ધીસ ગુસ્સો, એટલે વધારે ગુસ્સો એનું બીપી શું થતું હોય, પછી થોડી વાર તો બેસે ને. એમ ગુસ્સો આવ્યા પછી ગયો, એ કઈ દશા થઈ? વિભાવ દશા. અને તમે કોઈને ક્ષમા ના આપી, એ કઈ દશા? સ્વભાવ દશા. 8 દિવસ કઈ દશામાં રહેવાનું? સ્વભાવ દશા. પર્યુષણનો મિનિંગ જ એ થાય છે, પરી પ્લસ ઉષ્ણા. ઉષ્ણા મતલબ આત્માના નજદીકમાં, આત્માના ગુણોની નજદીક. પરી એટલે ચારે બાજુ, આત્માના ગુણોની નજદીક રહેવું, એનું નામ જ પર્યુષણ છે. આ 8 દિવસ આપણે સ્વભાવ દશાને ભૂલી જવાનું. મારો સ્વભાવ જે હતો 8 દિવસ, આટલા દિવસે ચેન્જ થઈ જવો જોઈએ. અહીં બહાર નીકળી કોઈ થપ્પડ મારે તો એક રેખા ચેન્જ ન થાય, એને કઈ દશા કહેવાય? કેટલા દિવસ ચેન્જ કરવાની? 8 દિવસ તો કરી શકીએ ને આપણે, આપણો સ્વભાવ ચેન્જ. રિયલમાં આપણે એમ બોલે છે કે આનો સ્વભાવ આવો છે. એ કયો કોનો? એ વિભાવ દશા છે. પણ આપણે સ્વભાવમાં આવવાનું છે. આત્માનો સ્વભાવ શું છે? ક્યારે ગુસ્સો જ ના આવે, એ આત્માનો સ્વભાવ. એટલે 8 દિવસ આપણે કેમ આવવાનું છે? પોતાના આત્માના સ્વભાવમાં આવવાનું છે. વિભાવ દશાને છોડવાની છે. પર્યુષણ પર્વ એટલે સામેથી આવેલા કર્મોને ખપાવવાનું એક પર્વ. અને પર્યુષણ મહાપર્વમાં શાસ્ત્રોમાં અષ્ટાનિકા પ્રવચનમાં પર્યુષણમાં કમ્પલસરી 5 કર્તવ્ય બતાવ્યા કે આ 5 કર્તવ્ય મારે 100% કરવાના. અગર હું ભગવાનના શાસનમાં છું તો મારે આ કરવા જ જોઈએ. ગમે તેવી પરિસ્થિતિમાં. આમ ભલે વિભાવ સ્વભાવમાં રહેતો હોય, વિભાવ દશામાં, પણ 8 દિવસ એવા સ્વભાવ દશામાં જે પરમાત્માએ બતાવે કે પર્યુષણના કર્તવ્ય ભાઈ તું કર, એના પછી વાર્ષિક કર્તવ્ય કર, અને એના પછી સાવકને કરવા વગેરે જીવન પર્યંત કર્તવ્ય. બધા જ કર્તવ્ય આપણે 3 દિવસમાં સમજશું. એટલે આપણને 3 દિવસમાં આઈડિયા આવી છે ભગવાનના શાસનમાં આવ્યા પછી એક સાવકે પોતાના જીવનમાં શું કરવું જોઈએ.
પહેલું કર્તવ્ય કયું છે? અમારી પરિવર્તન. પર્યુષણમાં તો કોઈને માર શબ્દ પણ ન બોલે. 8 દિવસ આપણે એને લોટેથી વાપરતા કે ભાઈ એવા જીવોને કે જે જીવો એક એક પત્તા ઉપર જીવ છે એને પણ હું ન હિંસા કરું, એટલે આપણે 8 દિવસ લીલોતરીનો પણ ત્યાં. હવે લીલોતરી 8 દિવસ નહીં વાપરવાની, તો એનું ઓપ્શન કઈ લેવાનું આપણે? સુકાવેલી ભીંડી ચાલે, સુકાવેલી ગવાર ચાલે, કાચા કેળાનું શાક ચાલે, ફ્રૂટ ચાલે, કેળા ચાલે, આચાર ચાલે, સુંદો ચાલે, બોલો ને ભાઈ, ચાલે કે ન ચાલે? આપણે પહેલા પાછા આવીએ, બેક થોડા જો 8 દિવસ શા માટે છોડવાનું શા માટે? પહેલા નંબરમાં તો કોઈ જીવ મારાથી મરે નહીં, એક બી પત્તાનો જીવ એટલે આપણે લીલોતરી છોડી. સેકન્ડ નંબરમાં મારે સ્વભાવ દશામાં રહેવાનું છે. એટલે આ શક્તિ અગર આવે, અગર હું લીલોતરી વાપરતો નથી, ચલો એ જીવને મેં બચાવ્યો, પણ એની સામે આ શક્તિને લાવવા માટે મેં જીભના ટેસ્ટ માટે એડોન મેં છુંદો કર્યો કે મને ઓલું ભાવતું નથી એટલા માટે હું છુંદો ખાવ, અથાણું ખાધું. તમે તો આખી આ શક્તિમાં આવી ગયા, તો પછી તમે સ્વભાવ દશામાં નહીં આવ્યા, હજુ તમારી વિભાવ દશા ઊભી. એટલે આપણે પર્યુષણમાં એવું ઓપ્શન નહીં શોધવાનું કે જેના દ્વારા મને આ શક્તિ આવે. 8 દિવસ તો એ વિચારવાનું કે તમારે સૌથી બેસ્ટ ભાવ વિચારવા યોગ્ય એક ભાવના કે સાધુ સાધ્વી શું કરતા હશે. વાપરતા પહેલા એ વિચારવાનું, તો જમવાનું ભાવી જશે કે ભાઈ રોજ ગોચરી જાય, જે સબ્જી મને લઈ આવવાની, મારે ખાલી 7 દિવસ. પર્યુષણમાં તો સંવત્સરી તો આપણે ઉપવાસ જ કરવાના. સંભાળવાના કેટલા દિવસ છે? 7 દિવસ. મારા થાળીમાં જે આવે વાપરી લેવા. પણ આપણે તો અહીંયા કેવું છે, ગઈકાલથી તૈયારી ચાલુ થઈ ગઈ હશે. બધા પૂરી બનાવે ને કોઈ પર્યુષણ આવે છે એટલે શેની તૈયારી કરવાની? નાસ્તાની કે આરાધનાની? તો 2 દિવસ શેની તૈયારી કરી? અમે એમ કહ્યું હોય પર્યુષણ પહેલા 2 દિવસ પ્રવચન માંગલિક છે, કોઈ 5-10 જણ કહેવા નહીં આવે મારા સાહેબ પર્યુષણ આવે છે માંગલિક નહીં રાખવાનું હતું. આપણે તો નજદીકમાં પર્યુષણ છે, કોઈ એકદમ દુવાદાર બેટ્સમેન હોય એની 2 દિવસ પછી વર્લ્ડ કપની મેચ હોય તો 2 દિવસ શું કરે? સાચું સુઈ જાય. શેની નેટ પ્રેક્ટિસ કરે? ક્રિકેટ તો બેટ્સમેન તો ફૂટબોલ નહીં કરે કે ક્રિકેટ નહીં કરે? ઓપોઝિટ નેટ પ્રેક્ટિસ તો ક્યારે ના કરે ને, એ આઉટ થઈ જાય. આપણે 2 દિવસ કેવી પ્રેક્ટિસ કરીને આવ્યા? કઈ દશાની? વિભાવ દશાની પ્રેક્ટિસ કરી. પછી આપણે હવે એમ સોચ્યું કે મારે સ્વભાવ દશામાં આવવું છે, બહુ ડિફિકલ્ટ છે. આપણી બધી જગ્યાએ આ જ પ્રોબ્લેમ છે. ચોમાસી 14 આવવાની હોય ને એના 1 દિવસ પહેલા હોટલમાં જઈ આવવાનું કે ભાઈ શું કરો, 4 મહિના નથી ખાવાનું, એટલે હવે આપણે નેટ પ્રેક્ટિસ નથી કરતા. પછી પીચ પર આવીએ છીએ અને પછી કે મારા સાહેબ ઘડે ઘડે આઉટ થઈ જાઉં છું, મને કોઈ ભાવ નથી આવતા, મને કોઈ ઇન્ટરેસ્ટ નથી આવતો. શું થાય? બધું નેટ પ્રેક્ટિસ વિભાવ દશાની કરે અને પછી આવું છે સ્વભાવ દશામાં, એ પોસિબલ જ નથી. હંમેશા આપણી નેટ પ્રેક્ટિસ કઈ હોય છે? વિભાવ દશાની. આપણે આવું હોય છે શેમાં? સ્વભાવ દશામાં. ઓપોઝિટ ક્યારે પોસિબલ જ નથી. બોલો ક્રિકેટર રોજ ફૂટબોલ સવારે ઉઠી ફૂટબોલ રમે, પછી પીચ પર આવીને કે મારે 6 લગાવવી છે, સેન્ચુરી કરવી છે, પોસિબલ છે? આપણી હાલત એવી છે ભાઈ. એટલે પર્યુષણમાં અમારી પ્રવર્તન ખરું, કોઈ જીવને ન મારીશ, પણ મારો જીવ જે પોતાનો છે આત્મા, એ પણ કર્મ ન બાંધે, એ પણ અમારી પરિવર્તન જોડે કનેક્ટેડ છે. આપણે દ્રવ્યથી કોઈ જીવને નહીં મારવાનો, પણ ભાવથી મારો આત્મા કર્મ બાંધીને મારો જે જીવ છે ને બીજા કર્મમાં દુઃખ ન ભોગવે, એ પણ ભાવ અમારી પરિવર્તન થઈ જાય. આપણે ખાલી એટલું સમજીએ 8 દિવસ મારે જીવને નહીં મારવાનું, મારો આત્મા કર્મ બાંધી વસ્તુ નહીં કરવાની. 8 દિવસ તો રિયલમાં કહેવા જાય ને તો કપડાં પણ ન ધોવા જોઈએ. પહેલાના 50-100 વર્ષ પહેલા એવું હતું કે આપણા સાવક સાવિકા છે ને 8 દિવસ કપડાં પણ નતા ધોવા. જેને ડાયાબિટીસ કે બીજી કઈ પ્રોબ્લેમ ના હોય ને તો 8 દિવસ ચંપલ પણ નહીં પહેરવાનું, 8 દિવસ લીપ પણ નહીં યુઝ કરવાની. પૃથ્વી કાય, અપકાય, દેવકાય, ભાવુકાય, વનસ્પતિકાય, જેટલા પણ કાયના જીવો બચે ને એટલા બચાવવાના. એક આચાર્ય ભગવાન મહાનિધિ સૂત્રમાં વાત આવે છે. આચાર્ય ભગવાન તથા વજ્ર આર્ય સૂરીજી અને પોતાના ઘણા શિષ્યો સાથે વિહાર કરતા, બાજુમાં પૂરો શિષ્યનો સમૂહ વિહાર કરતા કરતા જંગલનો માર્ગ આવ્યો. હવે થોડોક ચાતુર્માસનો આસપાસનો સમય હતો, વિહાર હતો, અને પહેલાના કાળમાં રોડ નહોતા, એટલે આગળ પૃથ્વી કાયની બધી પટ્ટો એક જ ચાલવા માટેનો હતો, આજુબાજુમાં ગીલી માટી હતી. હવે એના પર પગ મૂકે એટલે પૃથ્વી ગાયની હિંસા થાય એવું હતું. સચિત દોલગમ એવું આવે છે, પૃથ્વી ગાયનું બધું હતું કે એ બધા કાચા જીવો હતા. એક જ કેડી પર ચાલવાનું છે, પાછળ શિષ્યો ચાલે છે. હવે સામેથી સિંહ આવે છે. શું આવે છે?
એ જ કેડી પર સી આવે છે. બીજું આજુબાજુ એક સી પણ એ જ કેડી, એ જ એમ પહેલાના જમાનામાં કેડી હતી. તમે ખેતરોમાં ગયા હશો, આજુબાજુમાં ખેતર હોય, એ જ કેડીમાં ચાલે છે. આગળ આચાર્ય ભગવાન ચાલે છે, પાછળ શિષ્યો ચાલે છે, સામેથી સી આવે છે. હવે આચાર્ય ભગવાન બચી શકે એમ છે, એટલે તમારી ભાષામાં તમે સી આવો એટલે પહેલા તો શું આપણે વિચારીએ કે મારે શું આનાથી શું કરવાનું? બચવાનું ને. આચાર્ય ભગવાન અગર પૃથ્વી ગાયના જીવો ઉપર પગ મૂકીને દોડે યા તો આસપાસમાં ઝાડ ઉપર ચડી જાય તો બચી જાય, શિષ્યો પણ બચી જાય. ઘટના એવી થાય છે, શું થશે તમારા હિસાબે? શું કરવું જોઈએ? સી આવે તો એક તરફ પૃથ્વી ગાયના જીવો છે, એક તરફ સામેથી સી આવે છે, શું કરવાનું? બોલો શું કરો તમે? આપણે અરે સીધો છોડો ને, તો ખાલી બૂમ પડે અંદર આવ્યો તો અડધા ઉભા નહીં. આપણો એટલા બધા આપણો આત્મા એટલા અનાદિકાળના ભયના સંસ્કાર છે, આપણે કોઈ પણ ભયથી ડરીએ છીએ. એ સંસ્કાર છે. એક નાની ઈયળ પણ તમારા બોડી પર ચડે ને તો પણ આપણે ડરી જઈએ, કારણ કે એ ભયના અનાદિકાળના સંસ્કાર છે. આપણે ભયને પણ જીતવાનો છે. નમો જીય ભયનો આપણે જાપ કરીએ છીએ ને, એના માટે જે પરમાત્મા હું ભયને જીતતો જાઉં એવો અવસર આવે કે જંગલમાં હું કાૌશિક ધ્યાનમાં ઊભો હોઉં, બાજુમાંથી એક સિંહ પણ પસાર થાય ને તો પણ મને ભય ન લાગે. ભગવાન એવી મને જીવનમાં શક્તિ આપજે. નમો જીય ભયણમ જે આપણે નમૂથોણમ સૂત્રમાં પણ આવે છે, એ ભયને યાદ કરવાનો છે. વાત હતી કે આચાર્ય ભગવાનના પાછળના શિષ્યો એકવાર કોઈ ઝાડ પર ચડી જાય છે, કોઈ દોડી જાય છે. આચાર્ય ભગવાન પોતાની ગતિમાં જ ચાલે છે, નજદીકમાં સિંહ આવે છે અને એવું થાય છે કે સિંહ નજદીક આવતો જાય છે, આચાર્ય ભગવાન પણ નજદીક આવે છે. સિંહ પેલા એકવાર ત્રાપ મારે છે, પણ ત્યાં જ આચાર્ય ભગવાનને કેવળ જ્ઞાન થાય છે. શું થાય છે? કેવળ જ્ઞાન. સિંહ આવવાથી બંનેનો આચાર્ય ભગવાન ભાવમાં ચડતા ગયા કે આ શરીર મારું નથી, મારે પૃથ્વી ગાયના જીવોને બચાવવા છે, મારે પૃથ્વી ગાયના જીવો બચે. એ ભાવ એક ભાવમાં ચડતા ગયા, ત્યાં જ સીધું કેવળ જ્ઞાન. સીધો કેવળ જ્ઞાન મહોત્સવ જંગલમાં થાય છે. પૃથ્વી ગાયને જીવોને બચાવ્યા, એક અપકાયના જીવોને એક આત્માએ બચાવ્યા. પુષ્પોચ્છલા નામના સાધ્વીજી અને અર્ણિકા પુત્રાચાર્યને કહ્યું, તમને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય ને તો આ નદીને પાર કરો. નદીને પાર કરે છે, ઉપસર્ગ થાય છે, લોહીનું એક બિંદુ છે ને નદીમાં પડે છે. હવે લોહી અને બે બિંદુ ભેગા થાય એટલે કિલાવણા થાય અપકાયના જીવોને. પોતે ત્યાં પશ્ચાતાપ કરે છે અને નદીમાં કેવળ જ્ઞાન થાય છે. સેમ વસ્તુ અહીં મુદ્દા બોલી. નાનો બાળક છે, ગુરુ મહારાજે ના પાડી દે, આમાં તું વરસાદમાં પાત્રાને હોળી કરે તો કેટલા જીવોની હિંસા થાય. ભગવાન મહાવીર સ્વામી ભગવાન સામે ઇરિયાવે કરે છે. ખાલી એગેન્દ્રિયા બોલવામાં જે ભાવ ઉત્તમ ભાવનામાં જે મારાથી એકેન્દ્રિય જીવો મરી ગયા, સીધું કેવળ ગયા. જીન શાસન ભાવ ધર્મ ઉપર છે. આપણે દ્રવ્યથી જો સિદ્ધાચલ જઈએ, કાળથી આવી ગયું પર્યુષણ, કર્મ ખપાવવા માટે કાળથી પર્યુષણ આવ્યું. દ્રવ્યથી આપણે સિદ્ધાચલ છે, કર્મ ખપાવવા હોય તો પછી ક્ષેત્ર આવે, દ્રવ્ય ક્ષેત્ર કાળ. પણ છેલ્લો ભાવ જે છે ને એ ત્રણેયમાં કમ્પલસરી જોઈએ. એકવાર તમને સમજો ક્ષેત્ર એટલે સિદ્ધાચલ મળી ગયું અને તમારો ભાવ ના હોય તો કઈ કામ નહીં. કાળથી એટલે હવે પર્યુષણ પર્વ સમયથી આવે અને આપણો ભાવ ના હોય તો ઝીરો છે. એટલે 8 દિવસ આજથી એવી ભાવનાથી આપણે શરૂઆત કરશું કે મારે અમારી પ્રવર્તન પાડવાનું. કુમાર પણ મહારાજા પર્યુષણ મહાપર્વમાં અગર કોઈ માર શબ્દ બોલે ને તો દંડ આપતા. કોઈ માર શબ્દ પણ ન બોલી શકે. કોઈએ જૂ મારી નાખી અને જિલ્લાને બનાવ્યું. આજે પણ યુકા વિહાર છે. ક્યાં આગળ છે? ક્યાં છે યુકા વિહાર? ભરૂચમાં છે. એ તો સમડી વિહાર છે. યુકા વિહાર ક્યાં છે ભાઈ? ખબર નથી. કુંભાર મહારાજ ક્યાંના હતા? અહીંયા પાટણના કેટલા છે? પાટણમાં છે યુકા વિહાર. એ શેઠને દંડ આપ્યો કે ભાઈ તારે દેરાસર બનાવવું પડશે. શેઠાણીએ કમ્પ્લેન કરી. એટલે જીન શાસનમાં જે ધર્મને સમજે છે એ ભાવ ધર્મમાં આવે. આપણામાં પરિવર્તન કેમ નથી આવતું? કારણ શું? કે આપણો ભાવ છે ને ઉત્કૃષ્ટ નથી. આપણે દ્રવ્યથી ઘણી ક્રિયા કરીએ છીએ, કઈ ને કઈ ભાવની ખામી થઈ જાય. એનું કારણ આપણી સ્વભાવ દશા વધારે, વિભાવ દશા વધારે છે અને સ્વભાવ દશા ઓછી છે. પ્રેમસુરી મહારાજને એકવાર ઓપરેશન કરાવ્યું. પ્રેમસુરી મહારાજ એટલે રામચંદ્ર સુરી મને ભૂલ ભાનુસુરી મહારાજ ગુરુ મહારાજ ઓપરેશન કરાવ્યું. એ જમાનામાં કંઈ એસી હતી નહીં. એવું કંઈ કે ભાઈ હોસ્પિટલોમાં પણ એ જમાનામાં બહુ એસી હતી ને. હવે અત્યારે તો બધી લેટેસ્ટ હોસ્પિટલો આવી ગઈ. હોસ્પિટલમાં હતા
તો હવે બે શિષ્ય પંખો એટલે ઉઠાથી કંઈ કરતા હતા, એમને ના પાડી નહીં એ ઉંમરમાં પણ કે હવે મારું આયુષ્ય હવે બહુ ઓછું છે, આટલા વર્ષોથી મેં કાંઈ યુઝ નથી કર્યું, તો થોડા સમય માટે મારે હવે થોડો સમય જીવવાનું છે, તો હું શા માટે વાયુ કાયરા જીવ, હવે હું આ શબ્દના અતિચાર લગાડું, પોતે એક પણ અતિચાર નહીં લગાડું. વાત આપણી એ છે, એવું હતું કે આપણે એમ વિચાર કે પહેલાના કાળમાં તો મારે સેવ અલગ હતું એટલે બધા કર્મો ખબર હતા. આ કાળમાં પણ એવું પોસિબલ છે, જેના જીવનમાં ભાવ ધર્મ આવી જાય ને એ કોઈ દ્રવ્યથી એને કોઈ લેવા દેવા જ ન હોય. એમ સેમ ભુવન ભાનુશ્રી મહારાજને એકવાર હરણ્યનું ઓપરેશન કરાવ્યું, એટલે હરણ્ય ઓપરેશન જેવા અંદર લાવ્યા, એટલે ઓપરેશનની બહાર બે ડોક્ટરે એમને એવું કહ્યું ભાઈ તમારે જો ગરમ ચા વાપરશો ને તો કંઈક સારું છે, એવું કંઈક કહ્યું હતું. એમને પોતાના શિષ્યોની વાંચનામાં વાત કરી હતી, ગરમ ચા વાપરો તો સારું છે. એ લઈ આવે પણ પોતે વરી નહીં કે મેં મારી જિંદગીમાં સામેથી ક્યારે ગરમ ચા નથી મંગાવી, તો એક ઓપરેશન માટે શું કરવો, ઉપયોગ કરવો. આ કોણ બચાવ્યું? ભાવ કરવો. અંદર એવો ભાવ હતો ને, દ્રવ્યમાં આપણા સંસારમાં ઘણી બધી ઘટનાઓ બનશે, આપણે ભાવથી શું કરવું આપણા હાથમાં છે. કલકત્તા બાજુના વિહારમાં હતા ભુવન ભાનુશ્રી મહારાજ, એમને 108 ઓળી કરેલી છે આંબેલની. 108 ઓળી કેવી રીતે? 100 ઓળી થયા પછી 101મી ઓળી કરવાની, 102મી કરવાની, એ રીતે 108 સુધી. પછી જ્યારે એ વિહારમાં એ બાજુ ત્યારે પોતે કચ્છાધિપતિ હતા, આચાર્ય હતા, અને આખો દિવસ એક દિવ્ય દર્શન નામનું મેગઝીન નીકળતું હતું, સાપ્તાહિક એવું કાંઈ, એટલે એ લખતા રહેવાનું. પણ એમ કહેવાય છે કોઈ દિવસ આધા ગરમી ગોચરી એટલે એમના માટે બનેલું વાપર્યું નથી. એવા ઘરે જવાનું, કોઈ બી ઘરે, લોટ તો કોઈના ઘરે પણ મળે, ચણાનો લોટ લાવવાનો, એમાં પાણી નાખી દે, ત્યાં તો મમરા કેવું કાંઈ મળે તો ઠીક છે, સૂકો રોટલો કે કાંઈ, પાણી વાપરવાનું, હલાવી દેવાનું અને વાપરી જવાનું. આવા ઘણા આંબેલ વિહારોમાં કર્યા છે. આપણે અહીંયા આંબેલ કરવા આવીએ અને કદાચ એક બે દ્રવ્ય આપણને ન મળે, હું તમને એવું નથી કહેતો ભાઈ તમે ચણાના લોટમાં પાણી નાખીને આંબેલ કરો, પણ જ્યારે આપણે અહીંયા આંબેલ કરવા આવીએ ત્યારે આપણો ભાવ કેવો હોવો જોઈએ એવો. આપણે જ ડોસો મંગાવ્યો હોય ને આપણો જ ડોસો બાજુવાળા આપણને ના આપે, બાજુમાં આપી દે તો આપણો ભાવ બગડે કે ન બગડે? સાધનિક ભક્તિ આવશે ને કર્તવ્ય. જો તમે ગરમ ગરમ ઢોસો મંગાવ્યો અને તમે બાજુવાળાને આપ્યો, કઈ ભક્તિ કહેવાય? સાધનિક ભક્તિ. તમે સાધનિક ભક્તિ એટલે શું સમજો છો? આપણે નોર્મલ આમ શું જોઈએ? સાધનિક ભક્તિ એટલે શું સમજીએ? સાચું બોલો. હા નહીં, નોર્મલી અત્યારે સાધનિક ભક્તિ એટલે શું સમજીએ છીએ? હેલ્પ કરવી જ સમજીએ છીએ કે ગરીબ છે એને શું કરવાનું, એનું નામ શું છે? એટલે બીજી સાધનિક ભક્તિ ના હોય. કોઈ છોકરી દીકરી લગ્ન કરે અને લગ્ન કર્યાના દિવસથી એના ઘણા બધા સંબંધો નવા બની જાય, કોઈ સાડા બની જાય, કોઈ બનેવી બની જાય, કોઈ નવી સાસુ આવી જાય, ઓટોમેટિકલી શું થાય? એના 10 થી 15 સંબંધો શું થાય? નવા બની જાય. એમ શાસ્ત્રોમાં કહેવાય છે તમને જીન શાસન ભગવાનના મહાવીરના શાસનમાં જન્મ મળે ને એટલે તમારા ધર્મના પણ નવા સગા બની જાય. સાધુ સાધ્વી શાવક શાવિકા એ તમારા સગા કહેવાય. સગા એટલે આત્માના કલ્યાણ કરનારા આપણા રિલેશન વાળા. જેવો તમને ભગવાન મહાવીર સ્વામીના ભગવાનના શાસનમાં જન્મ મળે એટલે તમારા સમાન ધર્મ કરોડો સાધર્મિક છે એ પણ આપણે સગાની જેમ માનવો જોઈએ. એમ અષ્ટાદિકા પ્રવચનમાં કહેવાય છે કે આપણે સગાની જેમ માનવા. તમે સાધુ સાધીને ગોષ્ઠી વિનંતી કરવા આવો છો ને, એમ શાસ્ત્રોમાં એમ પણ કે છે સાધર્મિકને પણ રોજ વિનંતી કરવાની કે ભાઈ મારા ઘરે તમે એકાશનું કરવા માટે. સાધર્મિક એવું નથી કે ખાલી જેની પાસે ન હોય એને વિનંતી કરો. મારા સમાન જે ધર્મ કરે એવા આત્માની હું ભક્તિ કરું, એનું નામ શું છે? સાધનિક ભક્તિ. હવે એનાથી ઉપર એવું કે મારા સમાન કોઈ સાધનિક ધર્મ કરતો હોય અને એ તકલીફમાં હોય તો સૌથી પહેલા એની હું ભક્તિ કરું. પણ આપણે અત્યારે એવું સમજીએ ગરીબ હોય એને શું કરવાની? પણ તમારા સમાન જે પણ આત્માનો ધર્મ કરે છે એને તમે ભક્તિ કરી શકો. આટલા બધા રોજ એકાશનાવ કરે છે, ચોમાસામાં પ્રવેશ અત્યાર સુધીમાં આપણે વિનંતી ન કરી મારા ઘરે એકાશનું કરવા બધા ન કરે. પણ હવે કોઈને ગમતું નથી ઘરે, પણ બધી મગજમારી કરે, બધું એટલું બનાવવાનું, પછી એટલા વાસણ ધોવાના, એટલી તૈયારી કરવાની. એક સાવિકા હતી, સેમ એવું દિમાગ હતું કે આ બધું સાવક બહુ ધાર્મિક. પહેલાના જમાનાની એક બુકમાં લખેલી ઘટના છે. સાવક એટલું ધાર્મિક, પહેલાના કાળમાં એવું હતું કોઈ ભોજન છોડાવો નથી, અને બધા સાવકો કોઈ બીજા ગામમાં જાય ને તો પહેલા ડેરાસર જાય, પછી કોઈ એમના ઘરે જમવા લઈ જાય. આવું પહેલાના સાધનિક ભક્તિ આ રીતના થતી હતી. અને એવા ઘણા સાવકો હોય, શોધતા હોય કે આજ કોણ નવા સાધર્મિક આવ્યા છે, પોતાના ઘરે લઈ જાય.
અને આ સાવકનો નિયમ પહેલા શું દે, કોઈ આવ્યું છે પોતાના ઘરે લઈ જાય, એટલે સાવિકા કંટાળી, યાર શું છે, કોઈ વાર 2 આવે, કોઈ વાર 5 આવે, કોઈ વાર 10 આવે, એની કોઈ ધર્મની ભાવના હતી, એ નાસ્તિક હતી. જો તમારા સાહેબ સમજો કે અહીંયા રોજ લઈ આવે તો ગમે કે ના ગમે, બે તો સાચું બોલું ગમે. એ તો છોડો, રક્ષાબંધનના 10-15 મહેમાન આવવાના હોય ને, પોતાના સગા તો બી બનાવવું નથી, હોટલમાં જઈને પાર્ટી કરવી. ઘરે પણ બધી મગજમારી કરે, હોટલમાં 15 જણે લઈ જવાના અને ત્યાં બધું આપણે કરી દેવાનું. હવે કોઈને ઘરમાં તો ગૃહિણી બનીને રહેવું છે. એ આપણી જે સંસ્કૃતિ છે ને, આર્ય સંસ્કૃતિ, કે અન્ન તો છે ને, એક સાવિકાને અન્નપૂર્ણા કહી છે. સાવિકાએ અન્ન જ બનાવવું જોઈએ. હવે તો બધું ઓપોઝિટ થઈ ગયું છે, યા તો રસોઈઓ બનાવતો હોય યા તો બહારથી આવતો હોય. ઘણા પરિવારમાં હવે આ સ્ટાર્ટ થઈ ગયું. અન્નપૂર્ણા કોને કહેવાય? જે વાત હતી કે આ સાવિકા નાસ્તી, હવે રોજ કંટાળી ગઈ. પેલા લઈને બેસાડે એટલે મૂળ પાછું કેવું કે લઈને આવે એટલે સૌથી પહેલા શીરો બનાવવાનો, કે ભાઈ શીરો કમ્પલસરી બનાવવાનો. એટલે ઓલા 5-7 ધર્મીને લઈ આવે. પહેલાના કાળમાં ડેલી હતું, બહાર પેલા સાવકને ડેલીમાં બેસાડે. સાવકે કે થોડી વાર 5 મિનિટ બેસો, અંદર તૈયારી કરું છું, પછી તમને ભોજન માટે હું લઈ જાઉં છું. એટલે સાવિકાને જેને સાવકે કે આપણે 5 ધર્મિક આવ્યા છે, આપણે ભક્તિ કરવાની છે. સાવિકા કે હવે આજે કશું છે નહીં, કે સામાન ઘી કે બધું કઈ છે નહીં. હતું તો પણ ગયું, ઠીક છે. સાવક 2 જ મિનિટમાં લઈ આવું છું. સાવક ગામમાં ગયો. આ બાજુમાં એ સાવિક એ જે હતી એની પત્ની સાવિકા એ રડવા માંડી, જોર જોરથી. સાવકને ગયા બહુ જોરથી રડવા માંડી, ધ્રુસકે એમ. એટલે આર્ટિફિશિયલ. હવે આ જે 5 સાવકો હતા થોડા ગભરાઈ ગયા કે આ બેનને કાંઈ થયું લાગે. એટલે આમ બહારથી પૂછી, બેન તમને શું થયું? એ કે મને એવું થયું છે કે મને તમારા ઉપર દયા આવે છે, તમે બધા બેઠા છો ને, એટલી બધી દયા આવે છે કે મારા જે સાવક છે ને ગામમાં સાબેલું લેવા ગયા છે. સાબેલું એટલે ખબર છે ને, કોઈના ઘરમાં છે ત્યારે નહીં હોય, સાંભળ્યું હશે ને, જેના દ્વારા પેલા ખાડવામાં આવતું અને બધાના ઘરમાં હોતા હતા સાંભેલા. એનું જે સુગંધ આવે, એનું જે દ્રવ્ય બને ને શુદ્ધ બને. હવે તો મશીનમાં આવે ને એટલે એનો કસ ઉડી જાય. એ સાંભેલું લેવા ગયા છે અને નવા લોકો રોજ લઈ આવે, સાંભેલું લઈ આવે, પછી સાંભેલાથી એને મારે. એટલે તમારી જે પરિસ્થિતિ જો થવાની છે ને જોઈને મને દયા આવે છે કે તમે જો સાબેલાથી માર ના ખાવ તો ભાગી જાઓ. એટલે ઓલા ગભરાઈ ગયા કે આ તો સાબેલું મારશે તો આપણું કચર ઘાણ કાઢી નાખશે. એટલે ઓલા દોડવા માંડ્યા, એટલે ત્યાંથી નીકળી ગયા. પેલો ભાઈ ઘી લઈને આવ્યો સાવક, કે આપણા મહેમાન ક્યાં ગયા? કે એ તો ખબર નહીં. એવું થયું કે આપણા ઘરના ખૂણામાં એક સાંભેલું પડેલું છે ને, એ લોકોએ માગ્યું મારી પાસે. મેં ના પાડી કે ભાઈ સાંભેલું તો તમને હું કેવી નહીં મળે તમને. તો ઓલો સાવક કે એવું થોડું કરે, કોઈ પણ મહેમાન આપણા ઘરની કોઈ વસ્તુ માંગે તો આપણે આપી દેવું જોઈએ. સાંભેલું માંગે શું થઈ ગયું, હું આપી આવું છું કે સાંભેલું. ઓલો સાંભેલું લઈને પાછળ દોડે છે આપવા માટે. પેલા 5 જણા પાછળ જુએ છે કે આ તો રિયલમાં સાંભેલું લઈને જ આવે છે. ભાઈ આ સાવકની ભાવના આવી કે પહેલા હું જલ્દી જઈને આપી દઉં. ઓલા જેટલા ફાસ્ટ દોડે છે આ એટલો ફાસ્ટ દોડે છે, ભાઈ ઉભા રહો, સાંભેલું આપું છું. અહીંયા ઘટના એ છે કે જેને ધર્મ ન કરવો હોય એના પાસે 1000 બહાના હોય. જેને સાધનિક ભક્તિ ન કરવી હોય એના પાસે હોય અમારા ટાઈમ નથી, કોઈ ઘરે હોતું નથી. સાધનિક ભક્તિ તો શાસ્ત્રોનો એક બહુ સરસ શ્લોક છે, સાહમ્યમ ધમ્મમ અન્ય ધર્મ વિશિષ્ટ ઉચ્યતે. તમે એક બાજુ બધો ધર્મ રાખી દો ને, એક બાજુ સાધનિક ધર્મનું પલ્લું રાખો ને તો એ તમારું ઊંચું થઈ જાય. 50 દિવસમાં પણ સાધનિક ભક્તિ કરી હોય, પોતાના ઘરે બોલાવીને કરી કોઈએ. અને આપણે હર વર્ષે સાંભળીએ છીએ પર્યુષણમાં જે પણ માપમાં આવતા હશે ને સંભળાવતો સાધનિક વાત્સલ્ય ઉત્કૃષ્ટ કહેવાય. અચ્છા, આપણે સંઘમાં એ પણ વ્યવસ્થા છે, ભલે આપણે ઘરે ન બોલાવી શકીએ તો આપણે શું કહીએ, સાધનિક ભક્તિનો લાભ લઈએ છીએ. એટલે જેટલા ભાગ્યશાળીઓએ આપણે ભાતાની વ્યવસ્થા રાખી હતી, કોઈ ભાગ્યશાળી આવીને કહી ગયા હતા ઠીક છે સંઘની વ્યવસ્થા છે એટલે ભાતાનું પાસ છે, પણ મારા તરફથી ભાતું આપજો. એવું 2-3 વખત આપણે અહીંયા જે લોકો જે ભાગ્યશાળી લાભ લીધો રિયલમાં એમની અનુભૂત ના કે એમણે કઈ ભક્તિ કરી, સાધનની ભક્તિ કરી. કે પોસિબલ છે કોઈ ગણધરનો જીવ હોય, કોઈ તીર્થંકરનો જીવ હોય અને એ તમારું ભાતું અગર એને વાપર્યું ને, તીર્થંકરની ભક્તિ કરવાનું જે પુણ્યનું જે પુણ્યનું બંધ થાય ને, લાઈવ તીર્થંકરની અંદર ભક્તિ એટલું પુણ્યનું બંધ થાય. એમસીએમ આપણે જ્યારે ચડાવવા ચાલતા હતા અંજન સલાકાના, ત્યારે છેલ્લે એક પરિવારને ભાવના થઈ કે ભાઈ છેલ્લા દિવસે જે પણ સાધનિક ભક્તિ થાય કોના તરફથી, અમારા તરફ. એ પણ ઉત્કૃષ્ટ સાધનિક ભક્તિ કહેવાય. હવે ચિરાગભાઈ આવ્યા હતા, એમણે કહ્યું કે ભાઈ છેલ્લે જે પણ ભક્તિ થાય કોના તરફથી, તો એને પણ શું કહેવાય, સાધનિક ભક્તિ કહેવાય. એટલે જ્યારે પણ સાધનિક ભક્તિના અવસર આવે ને તો છોડવાના જોઈએ. આટલામાંથી કોઈ તીર્થંકરનો આત્મા હશે, આપણને ખબર નથી ક્યારે તીર્થંકર થશે. પોસિબલ છે કોઈ ગણધરનો આત્મા હશે. આટલા બધા ઘર છે અહીંયા,
પર્યુષણના દિવસે પણ અને ચાલુ બીજાના દિવસોમાં પણ જે દોડીને પ્રવચનમાં ભગવાનની વાણી સાંભળવા આવતા હોય ને જે આત્માઓ, કોઈ આત્માનું જીવદળ એવું હોય ને તો જ ભાવના થાય. બાકી લોકોની ભાવના કેમ નથી થતી? એ જીવદળ એવો છે, એનો કોઈ દોષ નથી. ત્યાં આત્મા એવો કર્મથી ભારી છે કે એને આત્મા કલ્યાણની વસ્તુ સાંભળવાની જ ન ગમે. અહીંયા કોઈ પણ વાતમાં આવે એ શું સંભળાવે તમને? આત્મા કલ્યાણ જ સંભળાવે કે તમારો એ વિભાવ દશાને દૂર કરવાનું સમજાવે. કોઈ પણ એંગલથી સમજાવે. બધાને પોતપોતાના એંગલ હોય. તમે કોઈ પણ એંગલથી પણ લક્ષ્ય શું હોય કે આ આત્માનું કલ્યાણ થાય. એમ જે આત્મા અહીંયા આવીને બેઠેલા છે એનો મતલબ આ બધા હડુકડી આત્મા છે. હડુકર્મી મતલબ હલકા કર્મવાળા. કોઈને કોઈ ઊંચા આત્મા હશે. આપણી વાત હતી કે પહેલું કર્તવ્ય છે અમારી પરવર્તન. આપણે કર્તવ્ય તો સાંભળશું. તમે આજના દિવસથી શું કરશો? 8 દિવસ આખા પુરુષોની ઉત્કૃષ્ટ આરાધના કઈ ખબર છે? આખા 8 દિવસની ઉત્કૃષ્ટ સાવકની આરાધના કઈ કહેવાય? નહીં, આરાધના એ થઈ ગઈ સમાપ્ત તો કર્તવ્ય, પણ ઉત્કૃષ્ટ આરાધના. ઉત્કૃષ્ટ આરાધના હા બોલો ભાઈ. ઉત્કૃષ્ટ આરાધના કઈ? સૌથી ઉત્કૃષ્ટ આરાધના અષ્ટાંગિકામાં આવે છે. એ કર્તવ્ય થઈ ગયું. કર્તવ્યમાં ઉત્કૃષ્ટ એવું નથી કહેતું. એ તો કર્તવ્ય એટલે એ તો કરવાનું જ છે. પણ શાસ્ત્રની ઉત્કૃષ્ટ એટલે આખા પુરુષની ઉત્કૃષ્ટ આરાધના બરાબર છે. 64 પોરી પોષક કરવાનો, 24-28 કરવાની, અને એ જે આરાધના કરે એને ઉત્કૃષ્ટ આરાધના કહેવાય આખા પુરુષની. તમે 24 ઉપવાસ કર્યો એટલે તમને નથી વોશરૂમ લાગવા. એટલે પહેલા તો એ બધા જીવો એ બધું કઈ આવવા નથી. તમે પોષદમાં આવી ગયા, 8 દિવસ તમે સાધુ બની ગયા. બધી જ વિરાધના, સડકાઈની જીવની વિરાધનાથી તમે બચી જાઓ. હવે તમે અહીંયા જેટલા છો કોઈ ગેરંટી છે સડકાઈની વિરાધના થશે? અહીંયા બહાર નીકળો એટલે ચાલુ વરસાદ હોય એટલે પોષદવાળા બહાર જશે એટલે પેલા અપકાઈના જીવોથી બચી જાય. ઘરે જાઓ એટલે બધી વિરાધના થાય. અને બેનો તો આટલો મોટો ઉપવાસ રહી છે તો તમે એક સાથે કરો 100 જણા 64 પૂરી ન થઈ શકે. આખો ત્રીજો માળ સંજય શેના માટે લીધો છે? બીજો માળ કે ત્રીજો માળ શેના માટે? આજ કેટલા બહેનોના પોષદ છે ભાઈ? કેટલા બહેનોમાં પોષદ છે? એક તમારે એક વ્યવસ્થા એવી છે કે ભાઈ તમારે ટોયલેટ બાથરૂમ કે જે બી વ્યવસ્થા વાપરવી પડે એનું પ્રાયશ્ચિત આવી જાય. એનો ઉપયોગ રાખીને વાપરો ને તો એનું પ્રાયશ્ચિત લઈ લેવાનું. પણ એ ચલો એ આપણે વપરાય કે જે બી જીવોની હિંસા કરવી પડે છે એક જીવની, પણ બાકીના છડગાયમાંથી એક જીવ બાકીના જીવો બચે છે ને તો એ વિચારો ને તમે. એનું તમને પ્રાયશ્ચિત છેલ્લા દિવસે મળી જશે. એટલી તમારે નોટ ડાઉન કરી રાખવાનું. આટલા વખત વોશરૂમ ગયા, આટલી વખત થલ્લે ગયા, એનું પ્રાયશ્ચિત આવે છે. પણ એના માટે પોષદ નહીં કરવાનું. બીજું કારણ બતાવો. ચલો એ વ્યવસ્થા નથી, બીજા કારણ બતાવો કે તમે પોષદ કેમ ના કરી શકો. આપણો સંઘ હવે આગળ બી રીડેવલપ કરશે. બહુ સરસ ઉપાસને બને. શેના માટે? આરાધના માટે બનાવે. આપણી આરાધના એટલે બસ ખાલી પ્રવચન સાંભળ્યું એટલે પૂરું થયું. આવતીકાલે કેટલા પોષદ કરશે મેં બોલું? મેં પહેલા કહ્યું હતું ને 108 કળશ મારે સામા એમાં જોઈએ. તમે 108 કળશ લઈ આવ્યા, શાસનની પ્રભાવના કરી. એ તમે શાસનની પ્રભાવના કરી. હવે આપણે આત્માનું પણ કંઈ કલ્યાણ કરવાનું ને. જેટલી આ સાસુ માઓ છે ને ઘરે શું કામ હોય? અરે તમે એકાદશાની બદલે અહીંયા આંબેલ કરો. તમને કદાચ એવું લાગે મારાથી આંબેલ નથી થતું, એકાદશનું કરો. ઘરવાળા ટિફિન લઈ આવશે, તમે અહીંયા બેસી જજો પોષદમાં, અહીંયા તમને ઓરાવી દે એટલે તમને આપી દેશે ટિફિન આવે એ વાપરી લેવાનું. શું વાંધો આવે? ઔષધ એટલે ઉત્કૃષ્ટ આરાધના છે. આપણે સમજો 24-28 નથી કરી શકતા તો પોષદ તો કરી શકીએ ને. અચ્છા, હવે તો સંઘનો અહીંયા સાવકોને પોષદ કરવો હોય ને, બીજા માળે ફ્લેટ છે, બીજો કે ત્રીજો માળ, ત્રીજો માળ, આરામથી 50 સાવકો પણ 40 50 નહીં તો સમજો 40 સાવકો તો પોષદ કરી શકે ત્રીજા માળે. અને આપણા સંઘના કેમ્પસમાં એ ભૂમિ પર પોષદ થાય એટલે કેટલા પુણ્યનો બંધ થાય. એ સાવક જેટલી કર્મ નિદ્રા કરશે, ગરમી બદલે જેટલા પણ જીવો બચાવશે એટલું બધું પુણ્ય સંઘનું પુણ્ય બંધે. આગમમાં કહેવાય કે જે સંઘમાં 5 આચારનું પાલન થાય એ સંઘનું પુણ્ય, એ સંઘના પરિવારનું પુણ્ય, સંઘના બધા જનું પુણ્ય વધે. જ્ઞાનાચાર, દશાચાર, ચારિતાચાર, તપાચાર ને વિર્યાચાર કોઈ સંઘમાં થાય, કોઈ પરિવારમાં થાય, એ સંઘનું પુણ્ય ઉત્કૃષ્ટ વધે. આપણા સંઘમાં 5 આચારનું પાલન થાય એવું આપણે ઉપયોગ રાખવો જોઈએ. આવતીકાલે ભાઈઓ ઉપયોગ રાખજો. ભાઈ આપણે અજયભાઈ તમને બધી વિધિ કરાવશે. ભલે તમને ખાલી નવકાર આવડતો હશે. જેટલા સસરા છે જે ઓફિસ જતા નથી, જેની અનુકૂળતા છે એ પોષદ કરી શકે. આપણે પોષદ નહીં કરવાનું કારણ એ છે કોઈને સ્વભાવ દશામાં રહેવું નથી, વિભાવ દશામાં રહેવું છે, એટલા માટે પોષદ કરવાની ઈચ્છા થતી નથી.
અનંત કાળથી નિગોદમાં નીકળ્યા પછી આપણો આત્મા જે આત્મા વગરની દશા છે એમાં જ રહેલો છે. એટલે આ ભાવમાં પણ આપણા આત્માને એવું જ ગમે છે. હવે એમાંથી બચાવનાર એક જ છે કે જીનવાણી, કે આપણને સ્વભાવ દશામાં લાવી શકે. અને આવી આરાધનાઓ, દ્રવ્યની આરાધનાઓ અનંત કાળમાં એમ શાસ્ત્રોમાં કહેવાય, દ્રવ્યથી તો મેરુ જેટલા પણ હોગા આપણે લઈ લીધા, કોઈ ભાવમાં દીક્ષા પણ લીધી. આખા હમણાં આવ્યું હતું આપણે 12 ભાવનામાં 14 રાજલોક, એમાં કોઈ ભૂમિ, એવી ભૂમિની વસ્તુ છોડો, સોય અડાડી હોય ને ટચ કરી હોય એવી કોઈ ભૂમિ નથી. એટલે બધી જગ્યાએ સોય તમે ટચ કરતા જાઓ 14 રાજલોકમાં, બધી જગ્યાએ આપણો આત્મા પ્રસિદ્ધ થઈ ગયેલો, એટલા ટાઈમથી ભટકે છે. શાસ્ત્ર કહે છે, લોક ભાવના આવે છે કે આપણો આત્મા આખા લોકમાં બધે પ્રસિદ્ધ થઈને ભટકેલો હજુ એમ બેઠેલો છે. આપણે તો અહીંયા મોક્ષમાં નથી ગયા, એટલે આપણે તો હજુ હયાત છે ને. આપણો આત્મા ભટકી રહ્યો છે, કારણ હજુ સુધી આપણે વિભાવ દશા જ આપણને સારી લાગે. તો 8 દિવસ તો સંસાર છોડીને આપણે 8 દિવસ ખાલી પોષદ ન કરી શકીએ, તો આપણને કઈ દશા ગમે છે બહુ ક્વેશ્ચન માર્ક છે. આખી જિંદગી તો કમાવાનું જ છે ને સંસાર માટે, કર્મો તો બાંધવાના જ છે. આખી જિંદગી પૃથ્વીકાય, અવકાય, દેવકાય, વાવકાય, વનસ્પતિ કાયના કેટલા કર્મો બાંધીશું આપણે? 7 દિવસ તો છોડી શકીએ ને. આવું સરસ પર્યુષણ મહાપર્વ હોય, આપણને પોષદ લેવાની ઈચ્છા ન થાય, એટલે આપણે કઈ દશામાં જીવીએ છીએ ને બહુ મોટું ક્વેશ્ચન માર્ક. તમે ખાલી, અને હવે તો છે ને રિયલમાં પોષદ લેવા આવ્યો, તમારા હાથમાંથી જો 7 દિવસ મોબાઈલ છૂટશે ને તો તમને અલગ આનંદ આવશે. કીધું આખો દિવસ ઉંમરવાળા પણ છે ને શું કરતા હોય, સાચું બોલજો, જેને વોટ્સઅપ ને ઇન્સ્ટાગ્રામ આવડી ગયું છે ને એટલું તો બચો ને તમે, 7 દિવસ તો બચો ને, અલગ જ આનંદ આવશે તમને. અને આ બહેનો માટે તો આખો, અમે વચમાં મોમબત્તી પડી લઈને કરવા ગયા હતા શાદીમાં નતા તો, એટલે કેટલો સરસ તમારો આખો લાંબો ઉપવાસ રહે છે. અમારા કરતા તો ડબલ ઉપવાસ રહે છે બહેનો. બધા લાઈનથી 50 બહેનો બેઠા હોય, સરસ જાપ કરતા હોય, તમે સરસ પડી લઈને વગેરે ક્રિયા કરતા હોય, કેટલો સરસ માહોલ બને. એ કેટલા સરસ કર્મો ખપે કે એ જે સામૂહિકનું કેટલું સરસ પુણ્ય બંધાય. એક તરફ 7 દિવસ ભગવાનની પૂજાની બદલે પોષદ કરશો ને તો એ 100 ગણો લાભ છે અહીંયા કરતા. પૂજા તો આપણે રોજ કરવાના જ છે. અને એક આગમ ગ્રંથમાં એક આચાર્ય ભગવંતે લખેલું છે, સાવક જે દિવસે પૂજા ના કરે એ દિવસે નાવાનો નિષેધ છે. સાવક આચારમાં જે દિવસે પૂજા ના કરે એ દિવસે સાવકથી નવાઈ પણ નહીં. પૂજા કરવાનું છે ને એટલા માટે સાવકે નાવાનું. અહીંયા તો ઘણા પૂજા કરવાની ઠેકાણા નથી, પણ શાસ્ત્રો તો એમ કે છે સાવક તો તમે એ દિવસે નાવાનું જ નહીં. અપકાયની જીવને હિંસા ન કરે. એને હિંસા એટલા માટે કરવી પડે કે ભગવાનની પૂજા કરવા માટે આપણે શુદ્ધ થઈને જવું છે. એટલે 8 દિવસ તો અપકાયના જીવથી બચી જશો, ઘરની બધી મગજમારીથી બચી જશો કે રાગ દ્વેષ નહીં થાય ઘરે. 108 બહેનો પોષણ કરે તો એક આપણો રેકોર્ડ બની જશે. બધું આપણું 108 જ ચાલે છે હમણાં. 108 આંબેલ ચાલે છે, 108 પાર્શ્વનાથ ચાલે છે, 108 કળશવાળા લઈને આવ્યા. હવે તમે 108 જો તમે પોષણ કરો તો કેટલો સરસ માહોલ બને. સંવત્સરીના તો પાકું, બરાબર? સંવત્સરીના કરશો ને, બોલતા નથી. ક્યાં સુધી કરવાનું? અહોરાત્રિ કે દિવસનો? અડધું ના થઈ ગયું? ત્યાં તો પ્રતિક્રમણ પૂરું થાય એટલે ક્યાં ભાગવાનું? તરત જ પોષક પારવા. એની પહેલા મેં વાત કરી હતી ભાઈ, સંવત્સરીનો દિવસ હોય એટલે આપણો કયો દિવસ? આખો મહાન દિવસ. આખા વર્ષનો એમ કહેવાય કે કોઈ એવો જૈન નહીં હોય સંવત્સરીને કદાચ તમને કોઈ એમ કે ભાઈ ચલો હોટલમાં જાઓ, તમે એક બાજુ કરોડ બી રૂપિયા મૂકે અને તમને કે ભાઈ ચાલ કરોડ આપું તું આલુ પેસ્ટ ખાઈ લે, ખાવ તમે? ના ખાવ. કેમ? ભાઈ મારો મોટો દિવસ છે. તો મોટા દિવસે તમે પ્રતિક્રમણ કર્યું સંવત્સરી, ઠીક છે, 3 કલાક બેઠા હતા, વોશરૂમ જઈ આવ્યા અને બહુ મોટો દિવસ છે, બહુ આનંદ આવ્યો સંવત્સરી પ્રતિક્રમણમાં. પછી સામાયિક લેવાય કે ન લેવાય? પ્રતિક્રમણ પછી બીજી સામાયિક નહીં લેવાની? બહુ મોટો દિવસ નથી? કેટલા લોકોએ લીધેલી છે આજ સુધીમાં? ઠીક છે, 3 કલાક બેઠા, થોડું જઈ આવો, જે બી વોશરૂમ કરો અડધો કલાક થોડા બહાર જઈને આવો, પછી શું તરત થેલી પકડીને જો 6 વાગે 7 વાગે પ્રતિક્રમણ પડ્યું એટલે સીધું કે મોટો દિવસ નથી આખા વર્ષનો? આમ હું નોર્મલ દિવસે બી સામાયિક કરું છું ને આટલા દેવનું કોલેપરનું આયુષ્ય બંધ થતું હોય, જો હું સંવત્સરીના પણ મારી સામાયિક વધારું તો કેટલું સારું કહેવાય. આપણને એ ભાવ નથી આવતો. તમને દુકાનમાં ગયા, ઓફિસ એના કસ્ટમર આવતા જાય અને સાંજે એવું ખરું કે 6 વાગે એટલે કસ્ટમર આવવાના ચાલુ છે, આપણે બંધ કરી દઈએ. આમ વધતું જ હોય, કન્ટિન્યુઅસ ઇન્કમિંગ ચાલુ જ હોય.
ઘણી વાર એવું છે ઇનકમિંગ જ્યારે આ લોકોની સીઝન ને કપડાવાળાની રાતના 12 વાગે તો એને પગ ન દુખે કાઉન્ટરમાં ઉભા ઉભા, સવારનો માણસ ઉભેલો હોય 9 વાગે, પણ રાતના 12 વાગે પગ જ ન દુખે જો કન્ટિન્યુઅસ કસ્ટમર ચાલુ હોય. અહીંયા ખાલી 40 લોકો હોય ને તો ખાલી વિચાર આવે યાર ઉભો થોડુંક ના રહો, એકવાર તો મનમાં આવી જ જાય. તમારો કોઈ દોષ નથી, આપણો આત્મા છે ને અનંતકાળથી આવી બધી દશામાં આવ્યો જ નથી. આપણા માટે ચરડો પકડવો નવું છે, આપણા માટે શુભ ભાવ લાવવા નવા છે, આપણા માટે આત્માના સંસ્કારોને સુધારવા એ નવું છે. કુસંસ્કારો તો આપણે અનંત વખત કર્યા છે, શાસ્ત્રોમાં અનંત શબ્દ નથી લખ્યો. મેરુ જેટલા ઓરલા લીધા હશે તો સંખ્યાતા છે, અસંખ્યની વાત નથી. અનંત કાળથી આપણા આત્માએ એવું કર્યું છે એટલે આપણને એવું જ ગમે. હમણાં જો એ બે ઓપ્શન આપાવે પોલ્યુશન પછી, એક ભાગ્યશાળી બધાને લોનાવાલા યા તો સમજો કુલુ મનાલી ફરવા લઈએ છે એના તરફથી બધું ફ્રી. આમ એક તરફ એમ કહેવાય કે ભાઈ પાલીતાણા જવાનું, ત્યાં આરાધના કરવાની અને 3 દિવસ ત્યાં અઠમકી એકાસના કરવાના. વધારે નામ શેમાં આવે? આખા સંઘમાં એનાઉન્સ કર્યું હોય ટોટલી ફ્રી, વધારે નામ શેમાં આવે ભાઈ? સાચું બોલું, એ જે આવનારા એ લખાવશે એનો પણ દોષ નથી, કારણ એના એવા કર્મો અનંતકાળના એવા છે. આપણા આત્માને આવું જ ગમે છે. આત્માએ આવું અનંતકાળથી આ જ કરતો આવ્યો છે ને એનાથી તમે છૂટતા જાઓ. એ જ ભગવાને કહ્યું છે કે આ ભાવમાં આ કરવાનું. તું જે અનંતકાળથી કરતો આવ્યો છે ને આત્મા, એ તું એને છોડ તો તું બચી શકીશ. આપણે તો અનંતકાળથી કરતા આવ્યા છે અને આપણે વધારીએ છીએ. ભગવાને કહ્યું કે સુખની પાછળ નહીં દોડતો, આપણે સુખની પાછળ દોડીએ. આપણો એક વિષય ચાલે છે ને કયા ઝોનમાં આપણે રહેવું છે? કમ્ફર્ટ ઝોનમાં. અને પર્યુષણ એમ કે છે ભાઈ કમ્ફર્ટ ઝોનથી તો શું આવો બરાબર, એટલે 8 દિવસ કોઈ કમ્ફર્ટ ઝોન ના જોયું, બરાબર. ચલો તમે અહીંયા પોસ્ટર નથી કર્યો છે એને, હવે ચલો ઘરે જઈને સૂઈ જવાનું છે, તો ક્યાં સૂઈ જવાનું? ચલો કહો, કમ્ફર્ટ ઝોનથી બહાર હોય તો 8 દિવસ ક્યાં સૂવાનું? ઘરમાં. શેના ઉપર સૂવાનું છે? કોઈના ઘરમાં સંધારો? હવે આજથી સૂઈ જશો, સંધારા પર તો સુવાય ને. અચ્છા, સંધારા પર શું તો તમે સંધારા ખુરશી ભણાવી શકો, ભલે તમે પોષદમાં ન હોય. સંધારા ખુરશી ભણાવવાની અને ત્યાં સૂઈ જવાય. એવું નથી કે ખાલી જે પોષદ કરે જ ભણાવી શકે, ઘરે તમે રોજ ભણાવી શકો છો. સંધારા પર સૂતા હોય તો એનું નામ જ સંધારા ખુરશી છે. કદાચ રાતના મૃત્યુ થયું ને બધું આવીએ સંધારા ખુરશીમાં, બધું ઓસીરા. અગર મારું મૃત્યુ થયું તો બધું ઓસીરા આવજો. 100% દેવલોક છે. જો રાતના એટેક આવે તો દેવલોક મળે. આથી બેસ્ટ શું જોઈએ ભાઈ? દેવલોક એટલે ખબર છે ને, સીધા તમે વિમાનોના સ્વામી યા તો કોઈ વિમાન મળી, વિમાન તો મળી જાય. અહીંયા કે ફ્લેટ મળશે ને એની કોઈ ગેરંટી નથી, પણ શાસ્ત્ર ગેરંટી આપે છે. સંધારા ખુરશી સૂઈ મરી જશે ને તો બીજા ભાવમાં અંબાણીથી મોટો માલિક બની જશે. આનાથી સારું કોઈ મળે ભાઈ? એટલે અગર પોષણ નથી કરતા તો ક્યાં સૂઈ જવાનું? સંધારા ઉપર. આજના દિવસથી પરિવારને, આજુબાજુ વાળાને, બિલ્ડિંગ વાળાને એવું ફીલ થવું જોઈએ કે જૈનોનો કંઈક શું ચાલુ છે? મહોત્સવ ચાલુ છે. આપણા પરિવર્તન તો આવું જોઈએ. આપણા આચાર વિચાર તો એવા દેખાવા જ જોઈએ કે ભાઈ જૈન લોકો કંઈક તો છે. જૈન લોકો કે આ કાલે દેખાતું તો એવો તો આજે છે જ નહીં. જેન જોડે આવતીકાલે આ 2 દિવસ 50 દિવસમાં ઝઘડો થયો હોય ને, અહીં હાથ જોડી દેજો ભાઈ, મિચ્છામી દુબળો. એની એક ભાષાના સમજમાં આવે ભાઈ સોરી મારાથી ભૂલ થઈ ગઈ. એને એક તો ફીલ થશે કે આ તો કંઈક થયું લાગે છે. પરિવર્તન તો આવવું જોઈએ ને ભાઈ. અને પર્યુષણ અને સમ્યક્ત્વ બંનેનું કનેક્શન છે. આપણે સંવત્સરી પ્રતિક્રમણ શા માટે કરીએ છીએ ખબર છે? વર્ષમાં એકવાર. કેમ અઠવાડિયે સંવત્સરી પ્રતિક્રમણ સારું નહીં? કેટલું સરસ કહેવાય. 15 દિવસે બી રોજ સંવત્સરી કરે તો નહીં સારું? 3 કલાક આપણે રોજ પણ વધારે પુણ્ય ન મળે. કારણ શું હોય? વર્ષમાં એકવાર કમ્પલસરી ખપાવવાનું કહ્યું છે. કારણ શું? બોલો. હા, આનંદાનુબંધી. બરાબર છે. 4 પ્રકારના કસાય છે ને, સંચલન, પ્રત્યેખાની, અપ્રત્યેખાની અને અનંતાનુબંધી. આપણે અનંતાનુબંધી પાર કરીએ ને એટલે મિથ્યાત્વમાં આવી ગયું. મતલબ અનંતાનુબંધીનો કસાયનો સમય 1 વર્ષનો છે, તો 1 વર્ષની ઉપરનો છે. અનંતાનુબંધી કસાયને મિથ્યાત્વ કર્યો. આપણે 1 વર્ષમાં કોઈને ન ખપાવે, એટલે કે આપણે સંવત્સરી પ્રતિક્રમણ ન કર્યું અને કોઈ જીવોને નહીં ખપાવે તો સમજવાનું કે આપણે આવી ગયા મિથ્યાત્વમાં. કારણ કે આપણે અનંતાનુબંધી કસાયનો ઉપયોગ રાખ્યો નહીં. અચ્છા, એના માટે ચોમાસી એટલા માટે છે. અપ્રત્યેખાનીનો સમય 4 મહિના ઉપર, પ્રત્યેખાનીનો 4 મહિના અંદર, અને સંજોન એટલે 15 દિવસ. એટલા માટે ચોમાસી પ્રતિક્રમણ છે, એટલા માટે પાક્ષી પ્રતિક્રમણ છે કે સ્વંચલન એટલે આપણો આત્મા એકદમ સમ્યક્ત્વધારી હડુકર્મી આત્મા. એટલે સ્વંચલનમાં તો 100% રહેવાનું. 4 મહિનાનો ખપાવી શક્યા, 15 દિવસનો ખપાવીને તો છેલ્લે તો ખપાવવું જ પડે, નહીં તો તમે મિથ્યાથી. હવે શાસ્ત્ર કે જે મિથ્યાથી તું આરાધના કરશે તો એકડા વગરના મીંડા જેવું.
પછી તમે માસ શ્રવણ કરો અને એક બાજુ કોઈને ખપાવતા નથી, તમારું મન આમ કસાઈમાં છે, બધું જીરો છે. શાસ્ત્ર ના પાડે છે. 12 સૂત્રનો છેલ્લો શ્લોક જ કહે છે, જો ઉવો સમય તસ્સ અતિ આરાણા, જો ન ઉવો સમય તસ્સ નથી આરાણા. જે ખમાવે છે એની જ આરાધના છે, જે ખમાવે નથી એનો આરાધના નથી. છેલ્લા શ્લોકમાં સાર આપ્યો છે 12 સૂત્રના. એટલે આખા કલ સૂત્રનું અમે જે 12 સૂત્ર વાંચીએ એનો 12મો શ્લોક આ છે. એટલે ખમાવવું મેઇન છે. જે બીજી વસ્તુ ખવાવું અને ક્ષમાપના આપવાની. કદાચ કોઈ આપણને ક્ષમા આપવા તો આવી ગયો અને આપણે ના આપી તોય આપણે ગયા. મૃગાવતી હતી સાધ્વીજી, ભગવાનની દેશનામાં ગયા. ભગવાનની દેશનો એવો પ્રભાવ કે સૂર્યચંદ્ર દેશનામાં આવ્યા હતા. સૂર્યાસ્ત થઈ ગયો, સાધુજી માને ખબર ન પડી. સૂર્યચંદ્રનો પ્રકાશ હોય તો ખબર પડે દિવસ છે કે રાત છે. બંને સાથે દેશનામાં આવ્યા. પછી સાધુજી ભગવાનને ખબર ન પડી કે સૂર્યાસ્ત થઈ ગયો, ભગવાનની દેશના ચાલુ હતી. પછી એ સાધુજીનો દેશનાથી ઉપાસ નહીં પહોંચ્યા. અંધા પછી ખબર પડી ગઈ તો હવે સૂર્યાસ્ત બી થઈ ગયો. તો ગુરુ મહારાજ એમને ઉપાલન એટલે વળે છે. શું કરવું જોઈએ ભાઈ? શું આન્સર શું આપશે? તમે તો સાચા જ છો ને. એટલે તો પોતે તો એને અને કોઈને પણ ના ખબર પડે ભાઈ સૂર્યચંદ્ર આયા હોય તો કહી શકે ભાઈ તમને ખબર પડતી નથી. હું કે બહાર રખડવા ગઈ હતી, હું તો દેશનામાં જ ગઈ હતી ને, તમે મને કેમ વળી શકો છો? તમને કોઈ વગર કારણે વળે છે, તમે સાચા છો વળે તો આપણને કેવું થાય? હવે દ્રષ્ટાંતો શાસ્ત્રોમાં એટલા માટે છે અને દ્રષ્ટાંતો છે પ્લસ થયેલા છે એટલા માટે વાગોડવાના છે કે આપણે જેનું આવી ઘટના બને તો આપણે એને શીખવાનું છે. હવે ગુરુની વડે છે આ પોતે પશ્ચાતાપ ભાવનામાં ચડે કે મારા કારણે મારા ગુરુને ગુસ્સો કરવો પડ્યો, મારા કારણે હું બરાબર ટાઈમે આવી ગઈ, મેં ઉપયોગ રાખ્યો થોડોક ભાઈ સૂર્યચંદ્ર છે પણ ભગવાનની દેશના જેવી હોય ને, જેમ ઇંગ્લિશ શબ્દ મિસમેરેજિંગ, એકદમ ખબર જ ન પડે. એમ પણ કહેવાય કે ભગવાનની દેશનામાં ગઈ તો બાજુમાં કોણ બેઠું છે ને એ ખબર ન પડે. એટલી બધી ભગવાનની વાણી મીઠી હોય. જે કૂતરો બેઠો હોય કૂતરાના લેંગ્વેજમાં ટ્રાન્સલેટ થઈ સંભળાય. કોઈ અગર તમિલિયન બેઠો હોય તો એને તમિલ ભાષામાં સંભળાય. એવો ભગવાનનો અતિશય હોય. આપણે કદાચ ગૂગલથી ટ્રાન્સલેટ કરવું પડે, બધી લેંગ્વેજની કોઈ ગેરંટી નથી. કૂતરાની લેંગ્વેજ આપણને આવડે, ગૂગલને પણ ના આવડે. પશુની લેંગ્વેજ પણ એની ભાષામાં ઓટોમેટિક ટ્રાન્સલેટ થઈ જાય. ભગવાન અહીંયાથી બોલે છે ઓટોમેટિક કન્વર્ટ થાય. આવો ભગવાનનો અતિશય હોય. તો પણ મૃગાવતી પોતાને ખમાવે છે. ગુરુ મહારાજને ઉલટું ઈચ્છાવે ગુણમ કહે છે મારી ભૂલ થઈ ગઈ. કોઈ આર્ગ્યુમેન્ટ નહીં, કોઈ દલીલ નહીં, અને ત્યાં જ એમને અપ્રતિપાદ એટલે કેવળ ધ્યાન થાય છે. એટલે ગુરુ મહારાજે એને વળી લીધા અને પછી પશ્ચાતાપ કરતા કરતા કેવળ ના થાય. ગુરુ મહારાજને ખબર નથી. રાતના સાપ આવે છે, રાતનો સમય છે, ગુરુની સુતેલા છે. 36,000 સાધુજીઓની ગુરુની ચંદનમાં રહેલી. હજુ એમને કેવળ નહીં દઉં, ચેલીને થઈ ગયું મુગ્રાવતીને. કેમ? ગુરુએ ઠપકો આપ્યો, પોતાને ખમાવતા ગયા. મારી ભૂલ થઈ, મારા કારણે બીજાને ગુસ્સો આવ્યો. કેવળ જ્ઞાન થઈ ગયું છે. ખાલી એ ભાવના ભાવતા મારા બદલે આને ગુસ્સો આવ્યો. વિચારો તમે, આપણા બદલે પણ કોઈને ગુસ્સો આવે અને આપણે ખુદને ખમાવે તો પણ કર્મનાશી થાય. હવે સાપ આવે છે, સંતારામાં ચડવાનો ટ્રાય કરે છે, ગુરુ મહારાજને ઉઠાડે છે કે ભાઈ સાઈડમાં થઈ જાઓ, સાપ આવજો. હવે એ જમાનામાં કોઈ આવી લાઇટો કે કંઈ હતું નહીં, કોઈ ઇલેક્ટ્રિસિટી જ નથી, ટોટલ અંધારું હોય. કદાચ સૂર્ય હોય, સૂર્ય ચાલતો હોય તો થોડુંક અજવાળું ઉપવાસ રહેવા પડતું હતું પહેલા. ત્યાં તો ત્યારે આમ કંઈક આવા દેખાય આજુબાજુ, બાકી અમાસની લાઈનમાં તો કંઈ દેખાય નહીં. હવે ગુરુ મહારાજ પૂછે છે કે ભાઈ તને કેવી રીતે ખબર આટલા અંધારામાં કે સાપ આવ્યો? એ કે છે મને અપ્રતિપાદિ જ્ઞાન થયું છે. એટલે કેવળ જ્ઞાન થયું છે. ગુરુ મહારાજ એને ખમાવે છે અને એટલે કેવડીની આશા ના કરી, પોતે ભાવનામાં ચડે છે, એને પણ કેવળ દે. એક રાતમાં બે આત્માને ખમાવતા અને ક્ષમાપના લેતા. એક જણાએ તો પોતે ભૂલ નહીં તો પણ ભૂલ સ્વીકારી. આપણું આ જીન શાસન છે. આ આવી ઘટના શાસ્ત્રના પન્ના ઉપર છે, બીજી કોઈ ઘટના નથી ભાઈ. એટલે ક્ષમાપના આપણું કર્તવ્ય છે. સેમ ચંદ્રરુદ્રાચાર્ય, આચાર્ય થઈ ગયા ચંદ્રરુદ્રાચાર્ય, આમ ઉંમરવાળા, બહુ જ્ઞાની, મહાન તપસ્વી, અને 5-6 છોકરાઓ ભેગા થયા. એક છોકરાના લગ્ન હતા, એમાં મીંડળ હાથમાં બાંધેલું હતું, આજે લગ્ન છે. એ છોકરાઓ કે ચલો ભાઈ ગુરુ મહારાજ આશીર્વાદ લઈ આવો લગ્ન પહેલા. એટલે ગુરુ માને વંદન કરે છે, આશીર્વાદ માંગે છે. હવે બાકીના ફ્રેન્ડ ચીડાવે છે, અરે મારા સાહેબ આ દીક્ષા આપી દો ને, કે શું લગ્ન કરવાના એમ કરી ચડાવે છે. ઓલે મસ્તી કરે છે, છોકરો જે લગ્ન હતા અને મારા સાહેબ ઉંમરવાળા હતા એટલે વધારે ચીડાવા લાગે. આમ ઓલા તપસ્વી હતા એટલે આમ તપસ્વી આમ ગુસ્સો આવી ગયો એમને. હવે ઓલા બધા બહુ મજા લે છે, વધારે કાંઈ ને કાંઈ તર્ક કરે છે. મારા સાહેબને ઓલું વધારે ગુસ્સો કરાવે છે. મારા સાહેબ કે દીક્ષા આપી દઈશ કે હવે આપી દો ને, આમ કંઈક મજાક કરે છે. ઓલા મહારાજ
એને ઓલા પકડે છે કોને, જેના હાથમાં મીંડળ બાંધે, બે પગની વચ્ચે દબાવે છે અને ધડ ધડ લોચ કરવા માટે આ લોચ ચાલુ કરી નાખે. તપસ્વી હતા પણ જોરથી પકડે છે ભાઈ, લોચ કરે છે. કહેવાય આ દીક્ષા જ જોયે છે ને, એટલે હજુ હાથમાં ઓલાને મહેંદી છે, મીંડળ બાંધેલું છે, લોચ કરી નાખે છે. આખા બે પેલા બધા ભાગી ગયા છે ગભરાઈને કે હવે આ એ તો આપણને પકડશે. બધા ફ્રેન્ડ ભાગી ગયા, આનો લોચ કરી નાખે. વિચારવા જેવું છે. હું તમને કદાચ એવું કરું, શું કરો તમે? આમાં વિવાહ કરાવી દો ને. આમાં છોકરો ગયો તો મારા સાહેબે પકડી લીધો, આવું કરી નાખ્યું, બધા આવી જાય મારા સાહેબ વિહાર કરો, આવું બધું કરવાનું નહીં. અમને વિહાર જ કરવો પડે છે. હા, મારા સાહેબને વિહાર જ કરવો પડે છે. હવે ઓલા તો રોજ કરી નાખ્યો. હવે આ જે નૂતન જે લગ્ન વાળો છે કે છે ભાઈ નૂતન દીક્ષિત છે, ઠીક છે, હવે તમે મારું મુંડન તો કરી નાખ્યું. હવે ખબર ને મુંડન કરતા ભાવ આવી ગયો કે હવે તો તમે મારું મુંડન કરી દીધું, જબરદસ્તી કપડાં પહેરાવી દીધા કે હવે તમે અહીંયા જો આપણે રહીશું ને તો અમારે સગાવાલા તમને નહીં છોડે. એટલે કે એક રસ્તો છે, મને ખબર છે, મેં જોયેલો છે, આપણે રસ્તાથી આપણે ભાગી જઈએ. કોણ કે છે? આ નૂતન દીક્ષિત. હજુ તો હાથમાં મીંડળ છે, મહેંદી લાગેલી છે, લોચ કરેલો છે ખેંચીને, કોઈ દિવસ કોઈ અનુભવ નહીં લોચનો, સીધા વાળ ખેંચેલા છે. આચાર્ય મહારાજ કે ઠીક છે, ચલો આ તો બંને ભાગે છે, સૂર્યાસ્ત થઈ જાય છે, અંધારું થઈ જાય છે, કોઈ ચાલે છે. હવે આગળ જતા પહેલાના જમાનામાં રોડ જ નતા, ખાડા ટેકરા આવે છે, એટલે અને ઓલરેડી આચાર્ય મારી ઉંમરવાળા એટલે પડી જાય છે. તો શિષ્ય કે ચલો મારા ખભા ઉપર બેસી જાવ. કોના ખભા ઉપર બેસાડે છે? ગુરુ. નૂતન શિષ્ય પોતાના ગુરુને બેસાડે. ખાડો આવે ને એટલે હવે ઓલા ઉપર નીચે થાય. અમે વધારે ગુસ્સો. ઓલરેડી એક તો કે મેં કશું ભાઈ મારે કંઈ લેવા દેવા નથી, તે મને ચીડાવે, મારે તો દીક્ષા આપવી પડી. હવે મારે અહીંયા રાતના વિહારો કરવાના, અમારે હવે બધું સહન કરવાનું. જોરથી ટપલ્યો મારે, જોરથી એને માથા મારે, સારા સીધો ચાલે છે. આપણે આવું કોઈ મારા સાથે થાપો મારે, શું કરો તમે? સહન કરો, ન કરો. પ્રાચીન શાસન છે. ઓલો સમાપ્તામાં ચડી નૂતન દીક્ષિત, મારા કારણે આટલા મોટા ઉંમરવાળા આચાર્ય ભગવાન, એમને મારે રાતના ચલાવવું પડે છે, બિચારા ગુસ્સો કરે છે. એને તો ખભા પર બેઠા બેઠા કેવળ દાન થઈ ગયું. ભાવના બહુ મોટી વસ્તુ જીન શાસનમાં. ભાવ ધર્મ ભાવમાં કેવળ થયું. મારા બદલે સીધું આ પ્રતિપતિ જ્ઞાન. હવે બરાબર ચાલે છે. ખાડા ટેકરો ઓલા આચાર્ય ભગવાન કે છે આ થઈ ગયું શું છે કે આ ખબર જ નથી પડતી. આટલા એમને પણ આઈડિયા તો હતો રસ્તોથી આ આમાં તો આવો ડેન્જર રસ્તો છે, આ તો કોઈ ખાડા ટેકરા પણ નથી થતા. ખબર પડે છે આને આ પ્રતિપતિ જ્ઞાન છે, સીધા કૂદકો મારે, પગમાં પડે છે, માફી માંગે છે. આચાર્ય ભગવાન નૂતન શિષ્ય ને એમને પણ કેવળ છે કે મારાથી કેવડીની આશા નથી કે મેં ટકોરા માર્યા. પોતે પછીના ભાવનામાં ચડે છે. 24 કલાકમાં કેવળ છે. જો આવું જોઈતું હોય તો કોઈ મારા સાહેબ એવું કરે ના નહીં પાડવા, જો 24 કલાકમાં કઈ જોઈતું હોય. આ દશામાં આવવા માટે ઘણા સંસ્કારો જોઈએ. એ આ બંને આત્માઓએ કોઈ ગોમાં કોઈ એવી સાધનાઓ કરી હશે, કોઈ ગુસ્સો કર્યો તો સહન કર્યો હશે, ત્યારે આ લેવલ સુધી પહોંચ્યા. ઓટોમેટિક કે આવું ન થયું હોય. એ કેટલાય ભવોના સંસ્કાર. એટલે આપણે આટલી બધી ક્રિયાઓ કેમ આપે છે? 12 ખમાસ ના આપો, આટલી નોકરવાળી ગણો, એટલા માટે તમારા સંસ્કાર બનતા જાય. ધીરે ધીરે જ્યારે આવું કઈ લેવલ આવે ને ત્યારે તમને ક્ષમતા આવે. એ તમે કોઈ પણ તપસ્યા જો બધા વિધિ જ આપેલી, વિસ્થાનક કરો, શ્રીતપ કરો, વિધિઓ જ આપેલી છે, કારણ આત્માને સ્વભાવ દશામાં લાવવા માટે. પણ હવે તમે એટલી બધી ક્રિયાઓ કરીને પણ તમારી સ્વભાવ દશા ના આવે તો બધું જીરો. અહીંયા તો વ્યાખ્યાનમાં બેઠા હોય તો માળા કરે, પછી ઘરમાં પૂરું કરવાનું ને 20 માળા. એટલે માળા કરવાની નામ ઘરનું ધ્યાન રાખવાનું, કોણ શું કરે છે, પોત્રો શું કરે છે, એ બધી માળાનો કોઈ ફાયદો નથી. પહેલાં બી કહ્યું દિવાલ સામે બેસવાનું ખૂણામાં, તમે એને માળા જે પદ હોય એની ભાવના ભાવવાની. એ તમારી 20 માળા આત્માના સ્વભાવને સુધારશે. આપણે દ્રવ્યથી બધા ચાલીએ છીએ. આપણું કર્તવ્ય ચાલી રહ્યું હતું અમારી પર્વતના. પછી સમાપના એટલે આ મૃગાવતી ચંદનાને આજના દિવસે યાદ કરવાના કે જો આ આત્માઓએ એ કેવળના પામ્યું હોય 24 કલાકમાં. બંનેના 24 કલાકની અંદર ટાઈમ થયો નથી. ચંદ્રરુદ્રાચાર્ય હોય કે મૃગાવતી કે ચંદનબાલા હોય, 24 કલાકમાં બંનેને કેવળ એકને ખમાવ્યું છે, એકને સમાપના આપી છે. હવે આટલું જો થયું હોત તો કેવળદાન થયા પછી આચાર્ય મહારાજ વિચારી શકે ઠીક છે ભાઈ તને કેવળદાન થયું હતું ને, ઠીક છે થયું છે વંદન, કઈ વાંધો નહીં. એ ન ખબર ને ઈગો હોત તો હા ભાઈ કઈ વાંધો નહીં, હું તો ગુરુ જ છું ને. આવી ભાવના નથી ચડ્યા કે તમે મારાથી ઊંચા થઈ ગયા, ખમાવે છે, સીધા પગમાં પડે છે, હળકા કેવલી છે,
ત્યારે કેવળ જ્ઞાન થયું છે. એમ 36,000 સાધ્વીજીની ગુરુ પણ પોતાની શિષ્યને કમાવે છે. એમ નહીં કે મારી તો 36,000 શિષ્ય છે ભાઈ, ઠીક છે કેવળ જ્ઞાન થયું, હવે તારા પુણ્ય થયું, મારે શું લેવા દેવા. આ જીન શાસન છે. આપણે કોઈ મહાન તપસ્વી હોય ને આ તો હવે તો ઘણા એવા વિચારે, કોઈ તપસ્યા કરતું હોય ને, અરે એને ઘરમાં કઈ શું કઈ કામ ધંધો છે નહીં, એનો સાવક કઈ બોલતો નથી એટલે કરતી હોય તપસ્યા, આવું બધું બોલે. એક તો પોતે કરવું ના હોય અને જે વધારે ઉપાશ્રયમાં આવો તો એની પાછી નિંદા કરો છો. એટલે તમે એવા કર્મ બાંધો કે જિંદગીમાં કોઈ પણ જીન શાસન તો નહીં મળે, પણ આવા તપે નહીં કરી શકો. એટલે ક્યારેક વધારે ધર્મ કરતા હોય ને એના વિશે આવું તો ક્યારેક નહીં બોલવાનું કે પેલા ભાઈ તો ઉપાશ્રયમાં, એને શું ઘરમાં કોઈ બોલવાનું નથી, કોઈ કેનારું નહીં, છોકરા કમાય છે એટલે આખો દિવસ ઉપાસન બેસી રહે, એવું નહીં બોલવાનું કોઈ દિવસ. ઉલટી એની અનુમોદના કરવાની, આવીને પગે પડવાનું, ભાઈ ધન્ય છો, અમે નથી કરી શકતા, સંસારમાં તમે કરો છો સંસારમાં રહીને, આ તો આપણાથી ન થાય એટલે બીજાની નિંદા કરો. આવું સેમ દેરાની ખીચડીમાં આજના ઘરોમાં ચાલે છે. કોઈ તપસ્યા કરતી હોય તો બીજી નિંદા કરે, આ તો વધારે તપસ્યા કરતી હોય ને એ જે ન કરતી એની પાછળ પડી જાય. એવું પણ નહીં કરો, ના પણ બહુ ચાલ્યું છે. પોતે એકાદશીનો ઉપવાસ થાય ને એટલે વારંવાર લોહીને ટોલા મારે કે તું તો કઈ કરતી જ નથી, તું તો કઈ ધર્મિક નથી, ને આખો ગરવા પડી જાય. આપણે બોલવાનો કોઈ અધિકાર જ નથી. બંને બાજુ જોવાનું છે. આપણે વધારે ધર્મી હોય તો બીજાને પણ મેના ટોળા નહીં મારવાની, પ્રમાણે હિંસા જ છે પણ મારી પ્રવર્તનમાં આવી ગયું. અત્યારે ઘણા ધર્મી લોકો એવા થઈ ગયા બીજાને છોડતા નથી, એવું વિચારે એટલે આ તો કેવો છે, આ તો બધું પાપી છે, એવું બધું આપણે ક્યારે નહીં બોલવાનું. ક્યારે કોઈ સાસુએ પણ બહુ માટે નહીં, મારી બહુ તો એવી જ છે, બેકાર છે, આખો દિવસ રૂમમાં જ પડી રહે છે, આખો દિવસ ટીવી જોયા કરે છે, આપણે શું કા કર્મો બાંધવાના ભાઈ? તમારા બોલવાથી સુધરી જશે? કોઈ સાસુ પોતાના બહુ વિશે ખરાબ બોલે, બહુ સુધરવાની, તો આપણે શું કરવા એના માટે ખરાબ બોલવાનું? એના આત્માનું કલ્યાણ એનો જ્યારે સમય આવશે નીતિમાં, એટલે આપણા ભગવાનના જ્ઞાનના હિસાબે કેવળ જાણીને ખબર જ છે તો ક્યારે મોક્ષ થવાનું છે. યા તો એ ક્યાં જવાય? આપણે શું કરે નિંદા કરવાની? તમે અગર ધર્મ કરો છો ને બીજાની અવહેલના કરો છો ને તો પણ તમારો મોક્ષ થતો નથી. ભગવાન મહાવીર સ્વામીની દેશનામાં કરોડો લોકો આવતા હતા, એવા પાપી આવતા હતા. ભગવાન કોઈની દેશનામાં એવું નહીં બોલે, જો આ બેઠો હમણાં આ છે ને નોનવેજ ખાઈને આવે, એક લાઈન મને બતાવો આગામની કે એવું દેશનામાં ભગવાન બોલ્યા હોય. અરે ભગવાન તો એવું જ્ઞાનમાં જુએ કે માણસ શું વિચારે છે નહીં ભગવાનને ખબર હોય. ભગવાન એવું નથી બોલ્યા મારી પાસે કેવું ના છે, મને ખબર તું મનમાં શું વિચારે છે, અહીંયા તાર બેસાય જ નહીં. ભગવાને કોઈ દિવસ કોઈ દેશમાં કોઈ નિંદા જ નથી કરી. ભગવાનને તો રાઈટ હોવા છતાં અને ભગવાનને ટ્રાન્સપરન્ટ હોવા છતાં કે આ માણસ ખોટો જ છે, તો પણ ભગવાન કોઈના દોષ એકબીજાને ગયા નથી. અચ્છા, ભગવાન એવું પણ નથી કર્યું કોઈ આવ્યો તો જો પેલો આવ્યો તો મારા દેશનામાં આ બરાબર નતો, ખાલી એમ બેસે પાછું ઘરે નોનવેજ ખાઈ જાવ. ભગવાન કોઈને એવું કહ્યું પણ નથી. તો આપણે ભગવાનના સંતાનો હોય તો આપણે કોઈની નિંદા જ ન કરાય. ઘણા કોઈ ટ્રસ્ટી હોય, ઘણી જગ્યાએ એવું હોય, પેઢીમાં બેસતા હોય તો બહાર એવું પણ બોલે. એ લોકોને તો શું ઉંમરવાળા છે, પેઢીમાં આવીને બેસી રહે, આવું ન બોલાય. ભગવાનના શાસનની પેઢી સંભાળે છે, બહુ ઉત્કૃષ્ટ શાસ્ત્રોમાં એમ કહેવાય છે ભગવાનની પેઢી સંભાળે ને એ ઊંચું આત્મા કોઈ ઉમા બને, યા તો કોઈ ગણતરનો આત્મા બને, યા તો કોઈ વાદી બને, આવા જે બધા વિદ્યાધર મુનિ બને, કોઈ સારો આત્મા બને જે ભગવાનની પેઢી સંભાળે. અને ભગવાનની પેઢી સંભાળવી એટલે ઉત્કૃષ્ટ પુણ્યનો બંધ થાય. અને એવા કોઈની તમે નિંદા કરો ને એટલે તમે ગયા જીન શાસન બીજા ભાવમાં ન મળે. જીન શાસનના કોઈ બી આરાધકો નિંદા કરનાર આત્માને બીજા ભાવમાં જીન શાસન મળતું નથી. એટલે આ બધો સ્વભાવ આપણે સુધારવાનો. પર્યુષણ આપણને આ જ શીખવાડે, આપણો આ જ ધર્મ છે કે સાચું આત્મા રિલેટેડ જ આપણે બધું ધ્યાન રાખવાનું, બીજાના આત્માની ચિંતા નહીં કરવાની. ઉલટા પેઢીમાં જે પેઢી સંભાળતા હોય ને એની તો અનુમોદના કરવી જોઈએ. તમે એના પગ ધોઈને પીવો ને તો એ ઓછું છે. તમે ખાલી ઘર સંભાળો છો, 5-6 જણા રહેતો હોય ઘર સંભાળતા હોય, કેવું ચાલે છે ખબર છે ને? સવારે આ ના હોય, આ નથી, કામવાળી નથી આવી, ચા નથી ને, શાક નથી ને, કેટલું બધું ધ્યાન રાખવું પડે. એમ 2000 ઘરનો સંઘ કોઈ સંભાળતું હોય કોઈ જગ્યાએ, કેટલું ધ્યાન રાખવું પડે. આ નવીન કાકા રોજ આવે છે, અહીંયાથી પાણી પેલો બંધ કરે તો કે આ બાજુ પાણી નીકળે, આ બાજુ પાણી નીકળે તો કે આ બાજુ પાણી નીકળે. આ ગોળ ગોળ ફર્યા કરે 2 દિવસથી. એટલે આખી ખાવાનું કામ નથી કે સંઘ સંભાળો. આ તો બધા સંઘની વાત કરું છું. કોઈ બી સંઘમાં જે પણ આત્માઓ સંભાળે છે અનુમોદનીય. આ પ્રવીણ કાકા, અમે વરઘોડો હતો, અમારા વર્માનગરથી વરઘોડો, હમણાં આપણા પરમાત્મા, પાછો એમના સંઘનો વરઘોડો. એ વરઘોડો બધા જોડે ચાલે, વટકોનો પડે ભાઈ. પ્રવીણ કાકા અમારા જોડે ચાલતા હોય, મસ્ત બેન્ડ વાજતું હોય, તો એમને રોડામાં રહેવું જોઈએ, પેઢીમાં આવવું જોઈએ. શું કરવું જોઈએ? જેને આમ નામ નહીં પડ્યું શું કરે? એ તમને એનું બહુમાન કરવા બધા મળે. કારણ કે બધા વર્માનગર સંઘ વર્માનગરમાં આવી છે તો બધા તિલક કરે, બધા ફોટા વિડીયોમાં ના આવે. હવે અમે જતા હતા 8:45 સામે, આમ સામે ધીરે ધીરે ચાલે, ક્યાં જો વરઘોડો ના, મારી પેઢીમાં કામ છે. આવા આત્મા પેઢીમાં હોય ને બહુ ઊંચો આત્મા કહેવાય. આ જે પુણ્યનો બંધ થાય છે ને, બહુ ઉત્કૃષ્ટ આવા બધાને અનુમોદના કરવી જોઈએ. એ બધું છોડીને કે મારે પેઢીનું કામ શું, પેઢીમાં જો વરસાદ ચાલુ છે,
ધીરે ધીરે ચાલે છે. અમને ડર લાગે આ કાકા પડી રહ્યા છે. બીજા એક કાકા એકાઉન્ટ લખે છે. મેં તો પહેલી વાર એમના નીચે ઘર છે વરવા ગયો હતો. એ તો એટલા આરામ ધીરે ધીરે વરાવે પડી જાય એવા વરાવ તેવું થાય તોય કાકા ઘરે એકાઉન્ટ લખે છે. એટલે આપણા સંઘમાં તો બધા મિરેકલ લોકો છે. આવા સંઘમાં મેં કોઈ સંઘમાં જોયા નથી. બહુ સારા છે બધા. નવીનભાઈ અમારે બધામાં એક્સપોર્ટ છે. પણ એકથી એક બધા છે ને એવા આત્માઓ છે. અમારે યંગ છે હિતેનભાઈ, જે બહારનું કામ ના થાય એ બધા કાકાઓ હિતેનભાઈ ફોન કરે એટલે હિતેનભાઈ કે ચલો ઠીક છે. અમારા પછી મોહનભાઈ આખું આમિલ ખાતું સંભાળે છે. બધા મતલબ એક્સપર્ટ છે. પુખરાજજી અમારા છે, એમના સાવિકા બીમાર છે ને તોય નીચે આવીને બેસે. બાબુ કાકા છે, બધા છે. એટલે અમારા ચંદાલિયાજી છે. એટલે અને મેઇન વસ્તુ છે બધા પરિવારનો સપોર્ટ છે. પ્રવીણ કાકા 10 પરિવારના નામ બોલી કોઈ નાના પાડે. હવે આપણને આટલો સરસ સંઘ મળ્યો છે, આટલી સરસ વ્યવસ્થા મળી છે, બંને ઉપાસ રહી છે, ગમે ત્યાંથી સાદી સંઘ શોધી લાવે છે. સાદી મહારાજ નતા તો લઈ આવે. એટલે સંઘ આપણે આરાધનાનો બધો જ સપોર્ટ કરે છે. તો આપણે ઉત્કૃષ્ટ આરાધના કરવાની. જે નાની વાતોમાં કર્મો આપણે બંધાતા હોય ને એમાં પડવાનું જ નહીં. ઉલટી અનુકૂળના સંઘ નહીં કરવાની. તમારે તો જ્યાં જાઓ તે બોલું અમારા અંધેરી જેવો કોઈ સંઘ નથી. ઉલટું અમે તો જે ચાતુર્માસ કરીએ ને અમને જે ઉંમરવાળા હોય ટ્રસ્ટી એની જોડે અમને આનંદ આવે. યંગ ટ્રસ્ટી હોય તો એક તો અમે યંગ હોય પેલો યંગ હોય શું થાય સમજમાં આવે છે. 2 જણ ભેગા થાય અને એકબીજાનું ન માને તો શું થાય? દર્શન થાય ને. અને એવું ઘણી વાર અમે જોયેલું છે. ઉંમરવાળા હોય તો એ તો એટલું બધા ઠરેલ હોય ને બધા સમજતા હોય. ઉલટું અમને નોલેજ મળે. એનો એક્સપિરિયન્સ ઇઝ ધ બેસ્ટ છે. એનો એક્સપિરિયન્સ 40 વર્ષના એક્સપિરિયન્સ હોય, 50 વર્ષના. ઘણા સાધુ સાધી આવી ગયા હોય. તો એ શાસનમાં તમને તો આટલો સરસ સંઘ મળ્યો છે. કોઈ એવી સંઘમાં આરાધનાની અવ્યવસ્થા નથી. એક અવ્યવસ્થા બતાવો કે ભાઈ આ બરાબર. તમને આરાધના માટે બધું જ આપણે અહીંયા થયેલું છે. તો આપણે એક પણ કર્તવ્ય ન છોડાય. આપણે એટલા પુણ્યશાળી કહેવાય કે આપણને અંધેરી જેવા એરિયામાં જન્મ મળ્યો. એટલે અંધેરીનો એરિયા પણ ક્યારેક છોડવાનો નહીં. જે દાદાની કૃપાથી આપણે આગળ વધ્યા. શંકેશ્વર પાર્શ્વનાથ દાદા આપણી પાસે પહેલા કાંઈ નહોતું. આ ભગવાનની ભક્તિથી. અને હંમેશા યાદ રાખજો પાર્શ્વનાથ ભગવાન એની સાથે આજે પણ જાગતા છે. નોર્મલ પરમાત્મા નથી. આપણને કલ્પવૃક્ષ મળ્યું છે. આજે દસમના પૂનમના હજારો લોકો એમને નથી ત્યાં જતા. એવું કંઈ ત્યાં નથી કે ભાઈ લોકોને દેખાડવા જાય છે. કેટલા અમે તો દ્રષ્ટાંતો લોકોના લાઈવ સાંભળેલા છે. જે લોકો 108 પૂનમ ભરે છે, પૂનમ મંડળો છે ને, એ લોકોના જ્યારે છેલ્લા દિવસે પ્રોગ્રામ થતા ને એ લોકોના જે અનુભવ સાંભળીએ છે ને બધું મિરેકલ છે. ઘણા લોકોને તો દ્રષ્ટિ ગયેલી પાછી આવી ગયેલી છે દાદાના શંકેશ્વર દાદાના દર્શનથી. ઠીક છે, એટલે કાળનો પ્રભાવ છે. બાકી તો દાદાઓ નવા જણ લગાડતા હતા પહેલાના કાળમાં તો એના બધા રોગ દૂર થઈ જતા હતા. અને મેઇન વસ્તુ તો આપણે એટલા પુણ્યશાળી છે. સિમંદર સ્વામી આજ પણ બોલે છે દેશનામાં. ભગવાન તો લાઈવ છે સિમંદર સ્વામી કે ભરતક્ષેત્ર હોય તમારા કેટલા પુણ્યશાળી છે. એને સિદ્ધાચલ મળ્યો છે. તમને સિદ્ધાચલ મળી ગયો, શંકેશ્વર દાદા મળી ગયા, આવો સંઘ મળી ગયો. તમે એકવાર સિદ્ધાચલ થઈ ગયા એટલે ભવ્ય આત્મા છો. બધું જ મળી ગયું. હવે શું બાકી રહ્યું? ફ્લેટ પણ મળી ગયો, છોકરાઓના લગ્ન બી થઈ ગયા. હવે એક જ વસ્તુ બાકી. શું બાકી છે ભાઈ? બાકી છે ને એક બાકી છે. બધું મળી ગયું ને. આપણો આ ટોપિક કેટલા દિવસથી ચાલે છે પૂનમના. આ અડધા મુનિ તો આપણે અજય મુનિ તો અડધા છે અહીંયા. જો હવે જંગલમાં પેલા મારા સાહેબનો દૃષ્ટાંત સાંભળ્યું, સામેથી સિંહ આવ્યો તો એવું સિંહ નહીં આવે, ચિંતા નહીં કરો. ચંદ્રુરાચાર્ય કોઈ મુનિને પકડીને મારે ને એવું પણ અમે નહીં કરે, ચિંતા નહીં કરો. અહીંયાથી અમે સુરત સુધીમાં એવું છે, પહેલા વિહાર કરતા ને 20 વર્ષ પહેલા તો વિહારધામ 15 કિલોમીટરની વિહારધામ આવતું એટલે 15 કિલોમીટર વિહાર. હવે 4 કિલોમીટરની વિહારધામ આવે. જ્યાં જાઓ તો ધામ જ મળે. નાકોડા ધામ, લોડા ધામ, ગિરનાર ધામ, પ્રતાપ ધામ, મહાવીર ધામ, બધા ધામ જ છે. કોઈ જગ્યાએ તમને કોચિંગ તકલીફ નહીં પડે. અમે જ્યારે સાઉથમાં ગયા, છેલ્લી ધજા બર્માનગરની કરાવી લીધા વર્ષ પહેલા 2016માં કે 15માં. પછી એ વિહાર હતો કે અમારો સાઉથમાં વિહાર છે. બર્માનગર સંઘે ઘણી વ્યવસ્થામાં પણ બધું કર્યું હતું, સાથે રસોડું હતું. એટલા માટે એક્ઝામ્પલ આપું છું કે સાધુ સાધુનો આપણા જીન સાથે સંયમનો એવો પ્રભાવ છે. સાથે આખું રસોડું, રસોઈઓ. અમે બેંગ્લોર પહોંચ્યા, બોમ્બેથી બેંગ્લોરથી ચેન્નાઈ પહોંચ્યા. એક દિવસ રસોઈ બનાવવાનો અવસર જ નથી. એટલે સાથે રસોઈઓ બી ખરો, રસોડું બી ખરું, ઓનલી 1 ડે. એવું થઈ ગયું ઉલટું કે 30 દિવસમાં છે ને અડધું બગડી ગયું હશે. પછી છેલ્લે કોઈ બધું આપી દીધું. જે બી રસ્તા માણસો કે આવતા જાય ને એને બધું આપી દો.
કારણ કે એટલા બધા ભક્તિવાળા ત્યાં હોય છે, આજુબાજુ 50 કિલોમીટર વાળા તો એ લોકો લઈ લઈને ઓરાવા આવે. અમે પહોંચવાનું હોય 7:30 પહોંચવાના હોય ને તો અમારા પહેલા તો ગોસી લઈને રેડી ઉભેલા હોય. આવી તમારા ઘરમાં કોઈ ભક્તિ કરે કે આવી પૂજા કરી તમે ઘરે ગયા હોય, તમારા માટે રેડી હોય નાસ્તો. કયું જીવન સારું? સાચું કહો. આ રીતે કહો તો બી કયું જીવન સારું? બંને બાજુ, આત્મા માટે બી સારું ને આ બાજુ બી સારું. તમે બીમાર પડે કોઈ પૂછવા આવે? મને હમણાં તાવ આવે કદાચ કોઈ બાટલા ચડાવે કેટલા પૂછવા આવે? તમને કોણ પૂછવા આવે? કયું જીવન સારું? સાચું. આ જીવનમાં તો કોઈ દિવસ છે ને આર્તક ધ્યાન થાય ને એવું નિમિત્ત જ ન મળે, કોઈ બી રિલેટેડ. અને હવેના કાળમાં સાધુ સાધી કોઈ તકલીફ જ નથી. હવે તમે એમ વિચારો કે તકલીફ છે, ઉલટું એવું હવે તો થાય છે, તમારા બધા મારા સાહેબ પાસે વધારે દુઃખી લોકો, સુખી લોકો બહુ ઓછા, દુઃખી જ વધારે આવે નોર્મલી. એવું અત્યારે એવું જ છે, પ્રેક્ટિકલી તો એ વાત છે, દુઃખી આવે બહુ, સુખી હોય ને બહુ ઓછા આવે. હવે તમારે દુઃખી આવે એટલે પહેલા તો એની ઘટના સંભળાવે એટલે અમારો વૈરાગ્ય વર વધે. આ સારું થયું 13 વર્ષે દીક્ષા લીધી, આને જેમ લગ્ન કર્યા હતા તો આપણો આ વારો આવે, ઉલટો અમારો તો અહીંયા વૈરાગ્ય વધી જાય. અરે કેવા હવે તો છેલ્લા 5 વર્ષમાં તો એવા આવે છે ને, અરે બધું શોકિંગ થઈ જાય કે આવું સંસારમાં થાય. એટલે સંસાર તો એવું લાગે છે બિલકુલ હવે તો બધું અલગ જ ટાઈપનું સાંભળવા મળે. અમારા ગુરુદેવ જોડે પણ અમે હતા ને, એટલે અમે તો ગુરુદેવની બાજુમાં બેઠતો હોય ને પાઠની, ત્યારે લોકો આવતા હતા દુઃખી લોકો, પણ આવું બધું સાંભળવા નતું મળતું. હવે તો બધું કઈ દુનિયા કઈ સમજ જ નથી આવતી. લગ્નના 25 વર્ષ થઈ ગયા પછી ડાયવર્સ લેવા આવે, એના છોકરા થઈ ગયા હોય 20 વર્ષના ડાયવર્સ જોતા હોય બીજા લગ્ન કરવા. એટલે હવે કોઈનું કઈ નહીં, સમાજથી લેવા દેવા નથી, સંઘથી લેવા દેવા નથી, કોઈનો ડર, ભગવાનનો ડર નથી, પાપનો ડર નથી, સમાજનો ડર નથી, મારા માટે દુનિયામાં શું વિચાર છે કોઈ મતલબ નથી. પહેલા 25-50 વર્ષ પહેલા તો સમાજનો ડર હતો કે આવું મારા ઘરની છોકરી કદાચ ડાયવર્સ થઈ ગયા, કોઈ છોકરી ડર હતો ઘરે જઈશ તો મારા મા બાપનું કેવું નામ ખરાબ થશે. હવે તો જો કદાચ વહુએ કદાચ ગુસ્સો કર્યો તો ઓલી તો અંદાજે કપડાં પેક કરવા માટે બેગ લઈને બહાર નીકળી જાય. સાસુને ડરવું પડે છે વહુથી, નહીં વહુથી. અને એ સાસુ એટલું આર્તદાન કરે છે, એક તો વહુને કાંઈ કહી ના શકે, કંઈક કહ્યું તો પછી કમ્પ્લેન કરે છોકરો, પછી મમ્મીને વળવા આવે. આવો સંસાર હોય તમને ગમે તો એ સાસુને પણ સંસાર નથી છોડવો ભાઈ. હવે તો છોડો ભાઈ, સંસારમાં શું છે? હવે આ સંસારમાં કોઈ મતલબ જ નથી. આપણે પહેલા વાત કરી, સંસારનો અનાથ આશ્રમ થઈ ગયો છે. સંસાર પણ છે ને અનાથ આશ્રમ જેવું બનાવી દીધો છે. જો છોકરો કે નાનો બાળક હોય ને એક તાઈને સોંપી દીધો એટલે અનાથ આશ્રમ જ થઈ ગયો, અને વૃદ્ધાશ્રમ થઈ ગયો. મા બાપને કહી દીધું ભાઈ આ નોકર છે, તમારે પાણી મળી જશે. સાયલેન્સ વૃદ્ધાશ્રમ, સાયલેન્સ અનાથ આશ્રમ, અને સાયલેન્સ શું છે? ડાયવોર્સ છે. એકબીજા જોડે વાત ના કરતા હોય એ ડાયવોર્સ જ કહેવાય ભાઈ. એટલે એવા સંસારમાં કોઈ સાર નથી. આપણા પુરુષોના કર્તવ્ય, પહેલું કર્તવ્ય અમારી પ્રવર્તન, બીજું કર્તવ્ય સમાપના સમજાવ્યું, ત્રીજું સાધની ભક્તિ, ચોથું અષ્ટમ તપ કરવાનું. અષ્ટમ તપ કરવાથી શાસ્ત્રોમાં કહેવાય 10 લાખ કરોડ વર્ષ, કેટલા વર્ષ? 10 લાખ કરોડ વર્ષ નરકના આયુષ્ય કપાઈ જાય એક અષ્ટમ કરવાથી. 10 લાખ કરોડ વર્ષ. ના કીધું દ્રષ્ટાંત શાસ્ત્રોમાં આવે, કાલે એક મિનિટ સમજાવી દઈશું. પણ એક કર્તવ્ય આપણે કરવાનું. અષ્ટમ ન થાય તો શું કરવાનું? કેટલા આંબેલ? 6 આંબેલ. 6 આંબેલ ન થાય તો 9 નિવી. 9 નિવી ન થાય તો 12 એકાશના. 12 એકાશના થાય તો 24 બેસના ન થાય તો 6000 સ્વાધ્યાય. અને એક કર્તવ્ય ચૈત્ય પરિપાટી, જે સંઘની વ્યવસ્થા હશે, જે દિવસે કયા દિવસે જે તમને કહેવામાં આવશે, 5 કર્તવ્ય આપણે કરવાના પુરુષોમાં. આવતીકાલે કર્તવ્ય સાવકના વાર્ષિક કર્તવ્ય, અને પરમ દિવસે સાવકને કરવાનું જે જીવન પરિવર્તન કર્તવ્ય એ આપણે આગલી વર્ષમાં સમજાવશું. બધા સમયસર પધારજો. તમે સાવક સાવિકા ખબર હોવી જોઈએ મારે જિંદગી દરમિયાન શું કરવાનું અને વાર્ષિક શું કરવાનું છે. આ રીતના આપણે આગળ વધશું. આજે એક ભાગ્યશાળીનું જેમ આપણે પહેલા બહુમાન કર્યા એમ 2 ભાગ્યશાળીના બહુમાન